મંદહાસરુચિરા મુજબા ઉજિતમાસુર નરો તમે મોદા હે ધર્મનંદન મહમ વિચિંતયે શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવ નર નારાયણ પ્રભુ ભક્તિ ધર્માત્મજો જન્મા કૃષ્ણ નારાયણો હરિ હરે કૃષ્ણ ઘનશ્યામ ધાર્મિકો ભક્તિ નંદન બૃહત વ્રત ધર શુદ્રો રાધા કૃષ્ણ દેવતા મારુત સુત પ્રિય કાલી ભૈરવાદ વિભીષણ જીતેન્દ્રિયો જીતાહર સ્થિર વિરાગ્ય આસ્તિક યોગેશ્વરો યોગ કલા પ્રભુતિરતિ ધૈર્યવાન જ્ઞાની પરમહંસ તીર્થ કૃતિકાચિત હે ક્ષમાનિધિ સદુનેન્દ્ર ધ્યાન નિષ્ઠ સ્તપ પ્રિય સિદ્ધેશ્વર સ્વતંત્ર બ્રહ્મ વિદ્યા પ્રવર્તક આસન નો છેદના પટો સ્વસ્વરૂપાચલ સ્થિતિ પ્રશાંત મૂર્તિ નિર્દોષો અસુર ગુરવાદી મોહન અતિ કારુણ્યાનાયાના ઉદવાદ પ્રવર્તક મહાવ્રત સાધુ શીલા સાધુ વિપ્ર પ્રભુજક અહિંસયજ્ઞ પ્રસ્તોતા સાકાર બ્રહ્મ વરણ સ્વામી નારાયણ સ્વામી કાળ દોષ નિવારક સત્શાસ્ત્ર વ્યસન સદ સમાધિ સ્થિતિકારક કૃષ્ણ ચાસ્થાપના કર કોલ કવિતારક પ્રકાશ રૂપો નિર્તાપ સર્વ જીવહિતાવ ભક્તિ સંપોષકો અગ્નિ ચતુર વર્ગ ફલપ્રદ હે નિર્મત સરો ભક્ત વર્મા બુદ્ધિ દાતા પાવના અબુદ્ધિ હદ બ્રહ્મદા દર્શક શ્રાપ રાજિત હે આસ મુદ્રા સત્કીર્તિ શ્રીત સંસ્કૃતિ મોચના ઉદાર સહજાનંદ સર્વે ધર્મા પ્રવર્તક હે કંદર પરદ પરદલનો વૈષ્ણવ ચતુરકારક પંચાયતન સન્માનો નૈષ્ટિક વ્રત પોષક હે પ્રગલભો નિસ્પૃહ સત્ય પ્રતિજ્ઞ ભક્તવત્સલ અરોષણો દીર્ઘદર્શી સડુરમી વિજય ક્ષમા નિરાકૃતિરહ રોજો સર્વોપકારક નિયામક સોપસમા સ્થિતિ વિનરયવાન ગુરુ એ અજાત વેરી નિર્લભો મહાપુરુષ આત્મદ અખંડિતા સામર્યાદો વ્યાસ સિદ્ધાંત બોધ હે માનો નિગ્રહ યુક્તિ યમદૂત વિમોચક પૂર્ણ કામ સત્યવાદી પૂર્ણગ્રાહી ગત સ્મય હે સદાચાર પ્રિયતર
પુણ્યા શ્રવણ કીર્તન સર્વ મંગલ સદરૂપ નાના ગુણ વિશેષિયા હે સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ શ્રી સહજાનંદ સ્વામી મહારાજ શ્રી સ્વામી નારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ શ્રી રણછોડરાય કમરાજ શ્રી દ્વારકાધીશ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન શ્રી નર નારાયણ દેવ શ્રી ભુજ નિવાસી નર નારાયણ શ્રી લક્ષ્મી નારાયણ દેવ શ્રી મદન મોહનજી મહારાજ શ્રી રાધા રમણ દેવ શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટ ભંજન દેવ શ્રી ધર્મકુળ પરિવાર શ્રી 500 પરમહંસ શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન ઓમ નમઃ પાર્વતી પતય શ્રી સિદ્ધેશ્વર મહાદેવ. સર્વે અવતારના અવતારી આપણા સૌના મોક્ષદાતા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિ સ્વામિનારાયણ ભગવાનની મહાપ્રભુની અસીમ કૃપા આપણા બધા ઉપર. દીખને મેં છોટો ઘાવ કરે ગંભીર એવા જુનાગઢ વાસી રાધારમણ દેવ હરિકૃષ્ણ મહારાજના રૂડા આશીર્વાદ આપણા ઉપર. ભગવાન સ્વામિનારાયણના સ્થાને બિરાજમાન વરતાલની ગાદીને શોભાવતા વરતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી તેમજ આપણા સૌના લાડીલા લાલ ભાવિ ગુરુ લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી તેમજ સારા ધર્મકુળ પરિવારના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી અક્ષરધામના મુક્તો નંદ સંતો 500 પરમહંસોના રૂડા આશીર્વાદ આપણા બધા ઉપર. અને જેની અમને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવી, મૂળ સંપ્રદાય, મૂળ સિદ્ધાંત અને મૂળ પરંપરાની જેની અમને ઓળખાણ કરાવી એવા વીરડી ધામ બિરાજમાન અમારા કાનાપાર પરિવારના કુળદેવી બાલવી માતાજીના રૂડા આશીર્વાદ મારા ઉપર. અને જેની અમને સત્સંગ શીખડાવીને સત્સંગમાં આગળ કર્યા એવા ધર્મકુળાસી પૂજ્ય નટુ બાપાના રૂડા આશીર્વાદ અમારા ઉપર. અહીંયા બેઠેલા ઓનલાઈન સભાના માધ્યમથી જે સભા નિહાળે સર્વે હરિભક્તોના જે એકાદશીના એક ભગવાનના ભગતના દંડવત કરીને ભાવથી ગણાયતી જય સ્વામિનારાયણ. બધા રાજી રહેજો, રાજી થાજો. દિવ્ય એકાદશીનો દિવસ ભગવાન સ્વામિનારાયણે શ્રીમદ ભાગવતમાં વ્યાસ ભગવાને તુલસીદાસજીએ રામાયણમાં અને શિવ પુરાણની અંદર એકાદશીનો બહુ મહિમા છે. દર એકાદશી આપણે સભા હોય જ છે, પણ આ તો શિક્ષાપત્રી ભાષી આપણે રોજ કરીએ છીએ. અને એકાદશીનો મહિમા કેટલો છે એ ભગવાનના ભક્તોને ખબર જ છે. ન રહ્યો તો પાપ કેટલું છે અને રહ્યો તો પુણ્ય કેટલું છે. એટલે વિશેષ વાત નથી કરી, કારણ કે આજે 4 શ્લોક છે. પણ એટલું તો જરૂર કે આપને ભગવાન મળ્યા, આપને એકાદશીનો મહિમા મળ્યો, આપણે રહીએ છીએ તો આપણે રહ્યા પૂરું નથી થતું. આપણા મિત્રો મંદર હોય, સગાવાલા હોય, કુટુંબ કબીલા હોય, પછી આપણા વેવાય વેલા હોય, જે કોઈ આપણા કોન્ટેક્ટની અંદર હોય, એ જો એકાદશી ન રહેતા હોય તો આપણે એને એકાદશીનો મહિમા કહી અને એને એકાદશી રહેવાની પ્રેરણા કરવી. આગળ વાત કરીએ. કાલ આપણે 2 શ્લોકનું વિવેચન કર્યું, જેમાં ભગવાન સ્વામિનારાયણ અંતર્યામી છે. હૃદયને વિશે જેમ જીવ રહ્યો છે એમ જીવને વિશે ભગવાન રહ્યા છે. એ ભગવાન કોણ? તો કે જે સર્વે અવતારના અવતારી છે, જે સર્વ કારણના કારણ છે, જે સર્વ ધામના ધામી છે અને જે અક્ષરધામમાં બેઠા છે એના ઈશ્વર આપણા હૃદયને વિશે જે જીવ છે એ જીવને વિશે અંતર્યામીપણે કરીને રહ્યા છે અને હારા અને મોડા કર્મના ફળના દાતા છે. આજે આપણે 4 શ્લોકનું વિવેચન છે. 4 શ્લોકનો હેતુ એક જ છે, પણ મહારાજે જે લખ્યું છે એ બધું સમજી વિચારીને લખ્યું છે.
ચારે શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે 109મો 110મો 111મો અને 112મો શ્લોક. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે સમર્થ એવા જે શ્રી કૃષ્ણ, સમર્થ એટલે કે સામર્થ્ય વાળા, તાકાત વાળા, બધું કરવાની જેનામાં તાકાત છે એવા સમર્થ એવા જે શ્રી કૃષ્ણ, તે જે રાધિકાજી યુક્ત હોય ત્યારે એને રાધા કૃષ્ણ એવે નામે જાણવા. રૂકમણી રૂપ જે લક્ષ્મી તેને યુક્ત હોય, યુક્ત એટલે એની ભેગા, જ્યારે રાધાની હારે હોય કૃષ્ણ ત્યારે રાધા કૃષ્ણ નામથી ઓળખવા. રૂકમણી એટલે કે જે લક્ષ્મી માં છે એને યુક્ત હોય ત્યારે એને લક્ષ્મી નારાયણ એવે નામે જાણવા. એ શ્રી કૃષ્ણ જે તે અર્જુને યુક્ત હોય ત્યારે એને નરનારાયણ એવે નામે જાણવા. અને વળી તે શ્રી કૃષ્ણ તે જે બલભદ્રાદિકને યોગે કરીને તેને નામે કહેવાય છે એમ જાણો. અને જે રાધાદિક ભક્ત તે જે તે ક્યારેક તો તે શ્રી કૃષ્ણ ભગવાન પડખે હોય છે અને ક્યારેક તો અતિ સ્નેહ કરીને શ્રી કૃષ્ણ ભગવાનના અંગને વિશે રહે છે, ત્યારે તો શ્રી કૃષ્ણ ભગવાન એકલા જ હોય એમ જાણો. એ હેતુ માટે શ્રી કૃષ્ણ ભગવાન જે સ્વરૂપ તેમને વિશે સર્વે પ્રકારે કરીને ભેદ ન જાણવો અને ચતુર્ભુજપણું, અષ્ટભુજપણું, સહસ્ત્રભુજપણું ઇત્યાદિ જે ભેદ જણાય છે તે તો દ્વિભુજ એવા જે તે શ્રી કૃષ્ણ તેમની ઈચ્છાએ કરીને છે એમ જાણો. આ શ્લોકની અંદર ભગવાન એમ કહે છે કે ચતુર્ભુજ સ્વરૂપે હોય, ભગવાનનું અષ્ટપણપણું સ્વરૂપે હોય, પણ એ ચતુર્ભુજ સ્વરૂપ કોનું છે તો કે જે ત્રિભુજ સ્વરૂપ ધારણ કરનારા છે ભગવાન, જેને બે હાથ છે, બે પગ છે, જે આપણી જેવા જ, અને જે અક્ષરધામમાં છે, જે સાકાર મૂર્તિ છે. કેવી મૂર્તિ છે? અને કિશોરવય મૂર્તિ છે. એ ભગવાન ધારે ત્યારે 4 હાથવાળાય બને છે, 8 હાથવાળાય બને છે ને 16 હાથવાળાય બને છે. એનો એવો મતલબ નથી કે 2 હાથવાળા ભગવાન અલગ છે, 4 હાથવાળા અલગ છે, 8 હાથવાળા અલગ છે, નહીં. સ્વામિનારાયણ ભગવાને ચોખવટ કરી, ઈ ભગવાનની સામર્થ્ય કરીને ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરે છે. અને તમે જોવો જ્યારે લોયાનો શાક ઉત્સવ હાલતો હતો ત્યારે વડતાલ ચણોતર પ્રદેશના હરિભક્તો કાનદાસ કાશીદાસ આવ્યા ને જ્યારે ભગવાનનો અભાવ લઈને જતા હતા, જ્યારે ભગવાન હળદર વાળા હાથ ધોતીએ લૂતા હતા અને પ્રેમાનંદ સ્વામીએ બધાને સત્સંગ કરાવ્યો હતો, ત્યારે કાનદાસ કાશીદાસ એમ કહેતા કે આવા ભગવાન હોય જેને હાથ લુવાની ખબર નથી પડતી, આવા ભગવાન હોય. ત્યારે પ્રેમાનંદ સ્વામી એમ કીધું કે મહારાજ, તમારી લીલા નવા નવા હરિભક્તો ન જાણી શકે, મહારાજ એની ઉપર કૃપા કરો. ત્યારે ભગવાન સ્વામિનારાયણે પડકાર કર્યો, હે કાનદાસ કાશીદાસ, જે જોવા આવ્યા છો એ તો જોઈને જાઓ. અને જેવા પાછા વળીને ફર્યા ને ત્યારે ભગવાને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા. ઈનો ઈ ભગવાન પાછો શાક બનાવતા હતા. હું બનાવતા હતા? એટલે ભગવાન એવા સમર્થ છે, ધારે ત્યારે ભગવાનના ભક્તોને જેવા દર્શનનું સુખ જોતું હોય એવા દર્શનનું સુખ ભગવાન આપે છે. બહુ આઘું ન જાય તો અગતરાયના પર્વત બાપાની વાત કરીએ. આજે પણ એની વાડી છે ને આજે એ વાડીમાં એ છત્રી છે જ્યાં ભગવાન એને 24 અવતારમાં દર્શન દીધા. જ્યારે પર્વત બાપા ધ્યાન માનસી પૂજા માળા કરીને બેઠા હતા ત્યારે પર્વત બાપાને વિચાર આવ્યો કે મત્સ્ય અવતાર કેવો હોય છે, માછલીનો અવતાર કેવો હોય છે, વરાહ અવતાર કેવો હોય છે, કાચબાનો અવતાર કેવો હોય છે, નુષી અવતાર કેવો હોય છે. આવા જયારે ભગવાનના ભક્ત સંકલ્પ કરતા હતા ત્યારે ભગવાન સ્વામિનારાયણે 24 અવતારના દર્શન એ પર્વત બાપાને કરાવેલા છે કે ભગવાન આવું કરી શકે છે. અને શાસ્ત્રોમાં ન્યા સુધી લખ્યું છે. આપણે તો 24 અવતારે જ ઇનફ કરી દીધું છે. આપણે કોકને પૂછીએ ભગવાનના અવતાર કેટલા, તો હું કે 24 અવતાર નહીં. શાસ્ત્રો એમ કે છે, ઋષિ મુનિ એમ કે છે કે દરિયાનું જે પાણી હોય એ પાણીના એક એક બિંદુ ગણવા હોય ને તો શક્ય છે અતુલભાઈ. દરિયાનું પાણી હોય, આખો દરિયાના એક એક બિંદુને અલગ કરી અને એના એક એક બિંદુને તમારે ગણવા હોય તો શાસ્ત્રો એમ કહે છે શક્ય છે. મોટા ઋષિ મુનિ એમ કહે છે કે આકાશમાં જે તારા છે એ ગણવા શક્ય છે, એ ગણી શકાય છે. પણ ભગવાન અને ભગવાનના જે અવતારો થયા છે એ કોઈની તાકાત નથી કે ગણી શકે. ભગવાન અને ભગવાનના અવતારો તો સતત અહીંયા રહે છે.
પછી કંઈક સાધુ ભેગા હોય છે, કોઈ ઋષિ મુનિ ભેગા હોય છે, કોઈ શાસ્ત્રી ભેગા હોય છે, અને ભગવાન સ્વામિનારાયણ કે ક્યાંય જોવા ન મળે તો સંપ્રદાયના જે આચાર્યો હોય એમાં તો ભગવાન હોય ને. આપણે કીર્તનની કડી નથી ગાતા છે લે, ધર્મ કુળ છે મારું ઘરેણું રે, એના તોલે બીજું કોઈ નો આવે રે, માટે રાજી કરી લેજો એને રે, એમાં સાક્ષાત ભગવાન બિરાજે છે, ગોપીનાથ બિરાજે છે. આપણે આ કડી ગાઈએ છે, આ શાસ્ત્રોનો મત છે કે આચાર્ય ભેગા ભગવાન હોય છે. શાસ્ત્રી હોય, વ્યાસપીઠ ઉપર બેઠા હોય, એની હારે ભગવાન હોય છે. પંચવર્તમાન યુક્ત સંતો હોય, એની ભેગા ભગવાન હોય છે. ભગવાનના કેટલા અવતાર છે કોઈ ગણી નથી શકાતું, પણ એ બધું ભગવાનની સામર્થ્ય કરીને હોય છે. અષ્ટભુજપણું, સહસ્ત્રભુજપણું ઇત્યાદિ જે ભેદ જણાય છે તે તો દ્વિભુજ એવા જે તે શ્રી કૃષ્ણ તેમની ઈચ્છા કરીને છે એમ જાણું. જે ભેદ દેખાય છે ને આપને કે ભગવાન ચાર સ્વરૂપે ત્યાં, ચાર હાથ વાળા ત્યાં, 8 હાથ વાળા ત્યાં, હોલ હાથ વાળા ત્યાં, એ કેની ઈચ્છા સમજવાની છે કે દ્વિભુજ જે ભગવાન છે, દ્વિભુજ સ્વરૂપના જે ભગવાન છે એની ઈચ્છા એ કરીને સમજવાનું છે, એને લઈને સમજવાનું છે. અને આગળ વાત કરતા એમ કહે છે, અને ચોથા શ્લોકની અંદર, 12મા શ્લોકની અંદર 112મો શ્લોક, આ 4 શ્લોક ભેગા છે, 9મો, 10મો, 11મો ને 12મો. અમે 4 શ્લોક એક વાંચી નાખ્યા. હવે આપણે એની અંદર ઇન્વોલ્વ થવાનું છે. રાધા કૃષ્ણ દેવની વાત આવી, લક્ષ્મીનારાયણ દેવની વાત આવી, નરનારાયણ દેવની વાત આવી. તો જોવો ભગવાને 6 મંદિરો બંધાવ્યા. આપને આ બધી વાતની ખબર જ છે, પણ વાતની શરૂઆત ત્યાંથી જ કરવી પડે એમ છે. 6 મંદિરો બંધાવ્યા. ઘણા એમ કે ને કે ભગવાન સ્વામિનારાયણે મનભેદ કર્યો, મતભેદ કર્યો. તો તમે ખાલી એટલો વિચાર કરો, ભગવાને બાંધેલા જે 6 મંદિર છે એના દર્શન કરો. તમે અમદાવાદનું પહેલા મંદિરના દર્શન કરો. મુખ્ય સિંહાસન અને મુખ્ય દેવ કોણ? તો કે નર નારાયણ દેવ. ભગવાન ધારત તો ધર્મદાદા ભક્તિમાને ન પધરાવી હકત મુખ્ય દરવાજાની અંદર? નહીં, ભગવાને નર નારાયણ દેવને પધરાવ્યા. ત્યાંથી આગળ હાલો તો ભુજની અંદર મહારાજે મોટું મંદિર બંધાયું. એમાં મુખ્ય દેવ કોણ? તો કે નર નારાયણ દેવ. વડતાલની વાત કરો, ભગવાન સ્વામિનારાયણ એમ કહેતા હો, મોટા સંતોની પાસે સાંભળેલી વાત છે અને મોટા સંતોએ લખેલી વાત છે કે આ વડતાલ કેવું. સ્વામિનારાયણ ભગવાન એમ કહેતા, અતુલભાઈ મહારાજ કે મને કોઈ દી સપનું આવે નહીં રતિ બાપા. મહારાજ એમ કહેતા હો, અનંત કરોડો બ્રહ્માંડના માલિકના શબ્દ તો જોવો. સ્વામિનારાયણ ભગવાન એમ કહેતા કે મને કોઈ દી સપનું ન આવે, મને કોઈ દી સપનું ન આવે, અને કદાચ સપનું ભૂલું પડે મને આવે ને તો સપનામાં મને વડતાલ દેખાય છે. વિચાર કરો. એ ચણોતર પ્રદેશનું 9 શિખરનું મંદિર, જેના પાયામાં 9 લાખ ઈટુ બ્રહ્માનંદ સ્વામીએ પધરાવી છે. એ વડતાલની અંદર જયારે મંદિર બંધાવ્યું ભગવાન સ્વામિનારાયણે, ત્યારે વિચાર કરો, મુખ્ય ડેરામાં સ્વામિનારાયણ ભગવાને વૈકુંઠપતિ લક્ષ્મી નારાયણ દેવને બિરાજમાન કર્યા. ધારત તો ત્યાં રઘુવીરજી મહારાજ, આ રામ પ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ ન પધરાવી શકે, ધર્મદાદા ભક્તિમાને ન પધરાવી શકે. જો પોતાને પોતાનો લીટો લાંબો કરવો હોય તો નહીં, મહારાજે લક્ષ્મી નારાયણ દેવની સ્થાપના કરી. એની પછી આગળ આલો તો ભાલ પ્રદેશમાં મહારાજે મુરલી મનોહર એટલે કહેતા મદન મોહનજી મહારાજની સ્થાપના કરી. એનાથી આગળ આવો તો આપણા સૌરાષ્ટ્રમાં મોટું મંદિર બંધાવી કરોડો જન્મની કસર ટાળવા માટે સ્વામિનારાયણ ભગવાન બોલે, અરે ભાવે કોઈ દર્શન કરે એના માટે વાતું નથી મહારાજ, કે કોઈ ભાવે જો આ મંદિરનું પગથિયું ચડે અને આ રાધા રમણ દેવ હામું એકવાર દર્શન કરી લે ને, એ મહારાજ કે કુભાવે કર્યા છે ને પામર છે, પાપી છે, કોઈ જાતનું એનું કઈ જમા પુણ્ય નહીં હોય, પણ આ રાધા રમણ દેવના દર્શન કરશે ને, સ્વામિનારાયણ ભગવાને આમ હથેળી ઉપર હાથ મૂકીને એમ કીધું કે કરોડો જન્મની કસર એની અમે ટાળી દેવું, ટાળી દેવું. અને એનથી આગળ હાલો, જ્યાં ભગવાન 24 વર્ષ 3 મહિના 11 દિવસ રોકાણા, જ્યાં ભગવાને પોતાનું ઘર માયનું, વિચાર કરો, એ 2 માળનું મંદિર બંધાવી ભગવાને ગોપીઓનો નાથ, આટી વાળનારા ગોપીનાથજી મહારાજનું સ્થાપન કર્યું. આમાં ક્યાં ભગવાને પોતાનો લીટો લાંબો કર્યો? અને સહજ છે, જે દેશમાં જે રહેતા હોય એની પૂનમ ભરતા હોય. આપણે જો બધા જુનાગઢની પૂનમ ભરે તો આપણે શું કહીએ?
કોઈ પૂનમ ભરીને આવ્યો હોય તો આપણે શું કહે રતી બાપા એને? હે એટલે ભાઈ સીધ ગયા તા પૂનમ છે તો કે જુનાગઢ ગયો તો. કેમ? ઈ એમ નહીં બોલે. સ્વામિનારાયણ ભગવાનની પૂનમ ભરવા ગયો તો એમ નહીં બોલે. શું બોલશે? રાધા રમન દેવની મારે પૂનમનો સંકલ્પ છે ને કે હું રાધા રમન દેવની પૂનમ ભરવા ગયો તો. કોઈ ગઢપુર જાતા હશે ને એને પૂછો કે બા પૂનમ છે, સીધ ગયા હતા તો કે ગઢપુર ગયા હતા. કેમ? ઈ એમ નહીં બોલે કે હું સ્વામિનારાયણ ભગવાનની પૂનમ ભરવા ગયો તો. એમ કહે કે હું ગઢડાપતિ અધિપતિ ગોપીનાથજી મહારાજની પૂનમ ભરવા ગયો તો. કોઈ અમદાવાદ દેશમાં રહેતા હોય એને પૂછો ભાઈ સીધ ગયો તો કે હું કાલુપુર ગયો તો આ પૂનમ છે. કેમ? તો કે નર નારાયણ દેવની પૂનમ ભરવા ગયો. વિચાર કરો, અવડા મોટા ભગવાન છતાં એને મહારાજે કીધું કે આપણે આપણો એવો લીટો લાંબો કરવો છે. મહારાજ કે બીજાને આગળ કરી અને આપણે ભજન કરાવવું છે. શું કરાવવું છે? મુખ્ય હેતુ ભગવાનનો એક જ હતો કે કોઈ પણ મંદિરે આવીને ભગવાનનું ભજન કરે. શું કરે? આ સંપ્રદાયમાં એવી ઘણી મૂર્તિ છે જે ભગવાને એની પ્રતિષ્ઠા કરેલ છે, ભગવાને એની સામે દ્રષ્ટિ કરેલ છે. વિચાર કરો, આમાં ભગવાન સ્વામિનારાયણ મને તમને એમ કે છે કે જયારે રાધિકા ભેગા હોય ત્યારે એને રાધા કૃષ્ણ નામે જાણવા, જયારે રૂકમણી કહેતા લક્ષ્મીના યુક્તે હોય, લક્ષ્મી ભેગા હોય ત્યારે એને લક્ષ્મી નારાયણ રૂપે જાણવા. પણ મહારાજ કે એમાં ભેદ ન જાણો. અને આ 6 મંદિરો મહારાજે બંધાવ્યા ને મુનાભાઈ, ત્યારે ભગવાન સ્વામિનારાયણ 6 દેવ પ્રત્યે એમ બોલ્યા હતા હો કે અમારામાં નરનારાયણ દેવમાં લગાર માત્રનો ફેર નથી, અમારામાં ને લક્ષ્મી નારાયણ દેવમાં લગાર માત્રનો ફેર નથી, અમારામાં મદન મોહનજી મહારાજમાં લગાર માત્રનો ફેર નથી, અમારામાં રાધારમણ દેવમાં લગાર માત્રનો ફેર નથી. અને મહારાજ છેલ્લું મંદિર બંધાવ્યું. મહારાજે ગોપીનાથજી મહારાજ સામું જોઈને એમ કીધું હતું કે સાંભળો સંતો ભક્તો બ્રહ્મચારી પાર્ષદો સાંખ્યોગો મુક્ત જીવાત્માઓ, અમારામાં ને આ ગઢડાના ગોપીનાથજી મહારાજમાં લગાર માત્રનો ફેર નથી. તમે આને પ્રાર્થના કરજો, તમે આને પ્રાર્થના કરજો, તમે આવીને અહીંયા અરજી કરજો અને અમારા ગોપીનાથજી મહારાજની મરજીથી બધા જીવાત્માને અમે સુખી કરશો. એક કડી ગાઈ લે, મને બહુ ગમે. અરજી અમારી મરજી તમારી રે, તમે લાજ રાખજો મારી રે. હરે અરજી અમારી મરજી તમારી. ભગવાનને અરજી કરવી, પ્રાર્થના કરવી. લાજ રાખજો અમારી રે. હારે ચિષ્ટા રાખજો મારા વાલાની રે. વાલો લાજ રાખશે તમારી રે. હારે નિષ્ઠા રાખજો મારા વાલાની રે. વાલો લાજ રાખશે તમારી. જ્યારે દુઃખ આવે ત્યારે બે જ વસ્તુ જરૂરી છે. જ્યારે જીવનમાં દુઃખ આવે ત્યારે બે જ વસ્તુ જરૂરી છે. એક ભગવાન પ્રત્યેની નિષ્ઠા, અને નિષ્ઠા એ યુક્ત ભગવાનને પ્રાર્થના અરજી. તમે નિષ્ઠા એ યુક્ત વિશ્વાસ ભરોસો એનો આધાર, આ નિષ્ઠા એ સહિત તમે જો અરજી કરશો. મોટા સંતો એમ કહેતા કે ભગવાન સ્વામિનારાયણ તમારા ઘરના રખોપા કરશે, પણ વિશ્વાસ જરૂરી છે. વિશ્વાસમાં ફેર ન હોવો જોઈએ. વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન બોલે કે જીવનમાં સુખ આવે, જીવનમાં દુઃખ આવે, સર્વ કરતા હરતા એક ભગવાનને સમજવા. હું સમજવા? અરે અરજી અમારી અરજી તમારી રે, તમે લાજ રાખજો મારી રે. અરજી અમારી મરજી તમારી રે, તમે લાજ રાખજો અમારી રે. અને આગળ વાત અરજી કરી, પણ અરજી ક્યારે થાય? બેંકમાં ચેક નાખો, ચેક પાસ કરે જાય. બેંકમાં પડ્યા હોય તો પ્રવીણભાઈ, પણ બેંકમાં કઈ હોય જ નહીં. તમે કયો લાખ રૂપિયા ઉપાડો મેળ આવે? એમ અરજી કરતી હતી ભગવાન રૂપી બેંકમાં. હવે ભગવાન બેલેન્સ જોવે કે વિશ્વાસ નું બેલેન્સ છે કે નહીં.
જો બેલેન્સ હશે તો ચેક પાસ, પણ વિશ્વાસ નહીં હોય, કંઠી ભગવાન સ્વામિનારાયણ ની પહેરી છે, તિલક ચાંદલો ભગવાન સ્વામિનારાયણ નો કર્યો છે, શિખા ભગવાન સ્વામિનારાયણ ની રાખી છે, ગુરુ મંત્ર આચાર્ય મહારાજ નો લીધો છે, અને દુઃખ આવે ત્યારે બીજે મોઢે મારતા છે, તો અરજી પાસ થાય હે? પણ સ્વામિનારાયણ ભગવાન ને વરી ગયા હોય અને જીવનમાં દુઃખ આવે, જીવનમાં એવી કોઈ તકલીફ આવે, જીવનમાં એવો કોઈ દેશકાળ આવે, ત્યારે ભગવાનને અરજી કરી હોય ને ત્યારે ભગવાન નિષ્ઠા રૂપી બેલેન્સ જોવે. કેવી જોવે હે? એટલે સંતો કહેતા અરે નિષ્ઠા રાખજો મારા વાલાની રે વાલો, લાજ રાખશે તમારી રે. હરે નિષ્ઠા રાખજો મારા વાલાની રે વાલો, લાજ રાખશે તમારી રે. હરે નિષ્ઠા રાખજો મારા ઘન શ્યામની રે વાલો, લાજ રાખશે તમારી રે. હરે નિષ્ઠા રાખજો મારા ઘન શ્યામની રે વાલો, લાજ રાખશે તમારી રે. કહેવાનું 4 શ્લોકની અંદર ભગવાને યુક્તિ બતાવી છે કે જે સ્વરૂપ અમે પધરાવ્યા છે, જે સ્વરૂપે તમને દર્શન થાય છે, એ અમારી ઈચ્છાએ, અમારી સામર્થ્યએ અને અમારી કૃપાએ કરીને થાય છે. એમાં તમારે કોઈ ભેદ જાણવો. સતાનંદ સ્વામી આગળ એનું વિવેચન આ 4 શ્લોકનું સંયુક્ત કરતા કહે છે કે હવે પરમાત્માનું કેટલું સુંદર આ સ્વરૂપ વર્ણન છે. વિશિષ્ટાદ્વૈત મતનો આ સંપૂર્ણ સિદ્ધાંત છે એ પરમાત્મા એક જ છે. કાલે સતાનંદ સ્વામીએ શ્લોકમાં કીધું હતું કે પરમાત્મા ભગવાન ઈશ્વર સર્વોપરી વિશ્વેશ્વર એક જ છે. આજે સતાનંદ સ્વામી પાછા રાયડું પાડે છે. શું પાડે છે? આ રાયડું એટલે પાડવી પડે છે કે આપણે છે ને ગોટે ચડાવ્યું છે બધું. શું કર્યું છે? એને ખબર જ હતી કે સમય જાય ને ત્યારે માણસો ગોટે ચડાવશે. શું ચડાવશે? એટલે આમાં સતાનંદ સ્વામી કાલના શ્લોકના વિવેચનમાં કીધું અને આજના શ્લોકના વિવેચનમાં કીધું કે એ પરમાત્મા એક જ છે. પછી રાધા કૃષ્ણ સ્વરૂપે હોય, લક્ષ્મીનારાયણ સ્વરૂપે હોય, મદન મોહન સ્વરૂપે હોય, રાધા રમણ દેવ સ્વરૂપે હોય કે નર નારાયણ દેવ સ્વરૂપે હોય, પણ ભગવાન એક છે. એની બાજુમાં રાધાજી ઉભા હોય તો એ પરમાત્માને રાધા કૃષ્ણ તરીકે ઓળખો. તેમની બાજુમાં જો લક્ષ્મીજી ઉભા હોય તો એ લક્ષ્મી નારાયણ કહેવાય છે. એની બાજુમાં જો નરની સ્થાપના હોય તો એ ભગવાન નર નારાયણ દેવ કહેવાય છે. ભક્તના લીધે ભગવાનના નામ બદલાય છે. રાધા લક્ષ્મી આ બધા ભક્તો છે. શિક્ષાપત્રીના મૂળ શ્લોકમાં અર્જુન પદ લખેલું છે. ઈ પદ કયું છે? અર્જુનની વાત બહુ સરસ છે. આમાં નાનો એવો ફકરો છે. એમાંથી ઘણા ચરિત્ર આપણા સંપ્રદાયમાં લાગુ પડશે અને આપણે 2-5 ચરિત્રમાં જાવું છે. અર્જુનની વાત આમાં લખી છે આખી કે અર્જુન કોણ હતા, કૃષ્ણ અવતારમાં અર્જુન કોણ હતા, અર્જુનની કેવી સામર્થ્ય હતી અને ઈ સામર્થ્ય કેટલી હતી, કેવી હતી અને ક્યાં સુધી હતી. આ ત્રણેય વસ્તુ લઈ કેની હતી, કેવી હતી, ક્યાં સુધી હતી. અર્જુનના પાત્રને તો આપણે બધા ઓળખીએ છીએ ને, જેના સારથી ભગવાન બન્યા. અને મહારાજે દાદા ખાચરને કીધું તું ને, જ્યારે લગ્નની જાન લઈ જવાની હતી, મહારાજ પાસે દાદા ખાચર એમ કીધું કે મારી જાનમાં તમે આવો, ત્યારે ભગવાન સ્વામિનારાયણે હાથો પાડી પણ ભેગા ભેગા એક શબ્દ બીજા બોલ્યા હતા. શું બોલ્યા હતા ખબર છે? કોને ખબર છે? રતિ બાબા, આજ રતિ બાપાનો જન્મ દિવસ છે. હે કેટલા વર્ષના થયા? 70 વર્ષ. સારું સારું લ્યો. સ્વામિનારાયણ ભગવાને દાદા ખાચરને એમ કીધું કે તારા લગ્નમાં આવશું જ્યારે બીજા લગ્ન કરવાના હતા. દાદા ખાચરે કીધું મહારાજ હાથેથી ઉતારી ગધેડે ન ચડાવો. મહારાજ કે લગ્ન કરવાના છે, કરવાના છે ને કરવાના છે. દાદા ખાચર કે કરીશ કરીશ ને કરીશ, પણ મારી એક શરત છે. મહારાજ કે બોલ. મહારાજ કોઈના લગ્નમાં ન જાય. અને દાદા ખાચરને ખબર હતી કે મારી શરત કઈ પાસ થવાની નથી, તો હાકવા દે ની.
પણ દાદા ખાચર ભૂલી ગયા હતા કે સામે જે ઉભા ને કરતુંમાં કરતું સ્વતંત્ર મૂર્તિ છે. કાલે જ વાત કરી ને, ભગવાન તો હગરામ દેવી પૂજક ની ઘરે જાય, પંચાળાના જેહલાને તેડવાઈ જાય અને પાછા અક્ષરધામમાં બેસી જાય, કારણ કે એ તો સ્વતંત્ર મૂર્તિ છે ને. એ તો ધારે એનું કલ્યાણ, ધારે એ જગ્યાએ કરે, ધારે એ સમયે કરે અને ધારે એનું કરી નાખે અને બતાવે કે અમે કલ્યાણ કર્યું, ઉદ્ધાર કર્યો. ઓલી બીબીડી હતી, બીબીડી કપડા ધોતી હતી, મહારાજ ને સંતો નીકળ્યા, બીબીડી ને ખબર પડી ગઈ કે ઓલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ છે ને ઈ છે. બધા હતા, સુરા ખાચર, દાદા ખાચર, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી. અને બીબીડી કપડા ધોતી ધોતી શું બોલે ખબર ભાઈ? ઓ સ્વામિનારાયણ હમ પે નજર રખ્યો. ભગવાન સ્વામિનારાયણ કે હા રાખશું. બીબીડીને એમ થયું કે સ્વામિનારાયણ થોડુંક ઓછું સાંભળતા હશે, તો બીબીડીએ તાણીને કીધું, ઓ સ્વામિનારાયણ હમ પે નજર રખ્યો. મહારાજે કીધું રાખશું. થોડાક આગળ આવ્યા, મહારાજે બહુ હરખો જવાબ ન આવ્યો. બીબીડીને એમ થયું કે સ્વામિનારાયણ કદાચ ઓછું સાંભળતા હશે. બીબીડી ઊભી થઈને કીધું, સ્વામિનારાયણ તુજકો બોલ રહી હું, હમ પે નજર રખ્યો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કીધું, નજર भी रखेंगे और मुक्तानंद स्वामी जैसा कल्याण करेंगे. લ્યો કરી લ્યો. કેના જેવું કલ્યાણ કરશો? મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ કરશું. ને આ શબ્દ પડ્યા સુરા ખાચર ને પેટમાં બળ્યું બાપા. સુરા ખાચર કે આ મુક્તાનંદ સ્વામી તમને મેળવવા માટે ગાંડા થયા, તપ વ્રત જપ કર્યા, અખંડ તમારું ભજન કરે, શિયાળાની ટાઈટ સહન કરે, ઉનાળાનો તડકો સહન કરે, ચોમાસાનો વરસાદ સહન કરે, ધાયણા બાયણા કરે, પંચ વર્તમાન યુક્ત પાડે, ત્યારે આનો ઉદ્ધાર થયો છે. અને ઓલી બીબડી ખાલી 3 વખત બોલીને સીધો ઉદ્ધાર. એ મુક્તાનંદ સ્વામી જેવો આવું કેમ? ત્યારે ભગવાન સ્વામિનારાયણે કીધું કે આ મુક્તાનંદ સ્વામીની સામર્થ્ય કેવી? સુરા ખાચર કે મહારાજ એને ભગવાન નો કહી શકાય, પણ સામર્થ્ય તમારા જેવી છે. મહારાજે કીધું આ ગોપાલ સ્વામી આપણી ભેગા છે, એની સામર્થ્ય કેવી? તો કે એને ભગવાન નો કહી શકાય, પણ તમારાથી ઓછી સામર્થ્ય નહીં. મહારાજે કીધું અવળી સામર્થ્ય વાળા આપણી ભેગા છે, છતાં બીબડી આ બધાને મૂકીને મને એમ કીધું કે મારી ઉપર ધ્યાન રાખજો. એનું કારણ બીબડીને ખબર છે કે હું અનંત કરોડો બ્રહ્માંડનો માલિક છું, અને મને જે ભગવાન માને ને એનું કલ્યાણ હું મુક્તાનંદ સ્વામી જેવું કરું છું. લ્યો હું વાર લાગી? કઈ વાર લાગી કલ્યાણ થતા? પણ સાંભળજો, કલ્યાણ પાછું છે અઘરું. આ તો ભગવાન રાજી થાય ને તો તમને વિના વ્રતે, વિના તપે, વિના જપે કરી દે. બાકી તો ઊંધા ફસડાઈ જાવ ને. એન સૌભવ ઋષિ હતા, 60 વર્ષ તપ કર્યું, 60,000 વર્ષ રાપડા થઈ જતા. જન્મ જન્મ મુનિ હે સતન કરાઈ, હે જન્મ જન્મ મુનિ હે જતન કરાઈ. એ અંત સમય રામ આવત નાહી, અંત સમય રામ આવત નાહી. હે જન્મ જન્મ મુનિ હે સતન કરાય. 60,000 વર્ષ તપ કર્યા તોય સંત તુલસીદાસ કે રામ આવત નાહી. આપણે 60,000 વર્ષ તપ કરીએ એવું લાગે? 2 કલાકની સભામાં 5 માળા નથી થતી હો ભાઈ. હા શું કે એમાં આ ઉનાળો, એમાં આજે થોડોક વરસાદ પડ્યો તો આપણે એમ થયું ટાઢું થાય, તો હામી ગરમી થઈ. હે હામી ગરમી થઈ ને, આમ આપણે એમ થયું કે થોડોક 1 ઇંચ પડ્યો ત્યાં હવે તો ટાઢું ટાઢું થઈ જાય. 2 કલાક ટાઢા રક રહી અત્યારે જો પાછી ગરમી થઈ ગઈ. કેટલા પંખા ચાલુ છે જો, તોય ગરમી. અને એ ઠાકોરજી બેઠા એસી માં, જો કાંઈ ઉપાધિ ખરી? એને ઉપાધિ છે એટલી આપણે નથી હો. ભલે આપણે ગરમીમાં છે પણ સતત ભગવાન આપણી ચિંતા કરે છે, સતત આપને દેખે છે, સતત આપણું કેમ સુખ મળે, આપણું કેમ રૂડું થાય એવી ઈચ્છા એ સહિત ભગવાન અક્ષરધામના અધિપતિ અત્યારે આ સિંહાસનમાં બિરાજમાન છે. મહારાજ આપને બધા દેખે છે હો. મારા ભક્તો આવ્યા છે, મારા ભક્તો ભગવાનની વાતો કરે છે. એ ગામ ગામના હરિભક્તો આવ્યા છે, ભગવાન આપણી ઉપર રાજી થાય છે. ભગવાનનો એક એવો અવગુણ છે, કોઈ કહેતા નહીં, તમને કહી દો.
કે આપને બધાયને ભગવાન સુખી કરે અને આપણા બધાયના દુઃખને ટાળે ને આપણે જે જરૂરિયાત હોય ને એ બધી ભગવાન પૂરી કરે. પણ ભગવાનમાં એવો એક અવગુણ છે, કોઈ કેતા નહીં હો. શું અવગુણ ખબર છે? એ આપણું બધું સારું કર્યા પછી પાછા કોઈને કેતા નથી કે આ મેં કર્યું. આ એક મોટો અવગુણ છે એના. આપણું બધાયનું જીવન એવું સેટિંગ થી હલાવે, આપને બધે સુખ આપે, પ્રગતિ આપે, મોટપ આપે, આનંદ આપે, નિમિત્ત બનાવે, ઉત્સવ સમયા કરાવે, મંદિરો આપણી પાસે બનાવડાવે, બધું ઈ કરે. પણ એની સામે મારો વાલીડો કોઈને કહેવા ન જાય કે આ મેં કર્યું. હે, કેવો અવગુણ છે એનામાં. કોઈને કહેતા નહીં, અવગુણ છે એના. કોઈને કે નહીં, કીધું કોઈને કહેવાય. તમે બધા કેટલા સુખી છો? હે, કેવા ધંધા હાલે બધાયના, કેવી ગાડી બધાયની હાલે, કેવા બધા મોજ કરે. હે, કોઈ દી ભગવાને કોઈને એમ કીધું કે આ મેં કર્યું છે, અતુલભાઈ મેં સુખી કર્યા છે, ઓલા બોરવાવના પટેલને મેં સુખી કર્યા છે, હે, ઓલા રતિ બાપા મેં સુખી કર્યા છે, ઓલા રમેશભાઈ મેં સુખી કર્યા છે, એમ કોઈ દી કીધું? આપણે કી ઈ કોઈને કે નહીં, કારણ કે ઈ ભગવાન છે. મહારાજ કે હું કરું ને ઈ કોઈને કહું નહીં, હું કરીને બતાવું, હું કરીને બતાવું. કઈ વાત હાલતી હતી આપણે? કોને ખબર છે? લક્ષ્મી નારાયણ દેવ કહેવાય. એની બાજુમાં જો નરની સ્થાપના હોય તો એને નરનારાયણ દેવ રૂપે કહેવાય. હવે વાત હાલતી હતી અર્જુનની. દાદા ખાચર કીધું, મહારાજ મને હાથીએથી ઉતારી ગધેડે ના ચડાવો. મહારાજ કે નહીં, લગ્ન તો કરવા પડશે દાદા, અમારી આજ્ઞા છે, બીજા લગ્ન કરવા પડે. મારી પણ ઈચ્છા હોય ને. મહારાજ કે હા. દાદા ખાચર કે કાંઈ વાંધો, લગ્ન કરી શરત એક. મહારાજ કે બધી શરત મંજૂર. બોલ. દાદા ખાચર ને ખબર હતી કે શરત તો મંજૂર નથી થવાની, એટલે લગ્ન કઈ કરવાના નથી. હું શરત કરી ખબર છે તું? એ મારા લગ્નમાં તમારે આવવાનું. લે, મારા લગ્નમાં તમે આવજો, મારી જાનમાં આવજો. મહારાજે કીધું લગ્નમાં આવી, જાનમાં આવી. અને સાંભળ, તું નહીં માંગી પણ હું તને કહી દઉં. તો કે હું? જે મહાય કો તો રથ અર્જુનો રે. સાંભળજો આ શબ્દ ભગવાન સ્વામિનારાયણ અક્ષરવેડીમાં બોલે છે. વિચાર તો કરો, એ સામે દાદો ખાચર ઉભો હોય, એની સામે અનંત કરોડો બ્રહ્માંડનો માલિક ઉભો હોય, ઈ બે શરતની વાતો કરતા હોય. દાદો એમ કે મહારાજ મારા લગ્નમાં આવવું પડે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એમ કે લગ્નમાં આવી, સાંભળ દાદા, તારી જાનમાં આવીને સાંભળ દાદા, તારા રોટલા અમે ખાધા દાદા. જેમાં હાઈકો તો રથ અર્જુનો રે, એમાં હાકશું રથ તમારો રે. જેમાં હાઈકો તો મહાભારતમાં કોને રથ હાઈકો તો? ભગવાન કૃષ્ણ પરમાત્માએ. અર્જુન વાહે બેઠા હતા અને ભગવાન કૃષ્ણ જ્યારે યુદ્ધ હાલતું હતું હસ્તિનાપુરની અંદર, ભગવાન કૃષ્ણ રથના સારથી બેના. ઈની વાત યાદ કરાવી ભગવાન સ્વામિનારાયણ કે દાદા, જે મહાકો તો રથ અર્જુનનો રે, એમાં આખશું રથ તમારો રે. વિચાર તો કરો, ભગવાન સ્વામિનારાયણ રથ હાકે, દાદો વાહે બેહે અને એની વાહે પાછા જસુબા બેહે. કેવું ચિત્ર છે! અને જયારે દાદા ખાચરના લગ્નની વિધિ પૂરી થઈ ને ભટ્ટવદર ની અંદર, આ પ્રસંગ તો બહુ દિવ્ય છે હો. ઘણી વખત એમ થાય કે એક વખત દાદા ખાચરના ગઢડાથી મહારાજ નીકળ્યા ને જાન લઈને, ત્યાંથી માંડીને પાછા ભટ્ટવદર થી પાછા આવ્યા ને, એમાં 3 મહિના કથામાં વૈયા જાય. એવી એકલી લીલાઓ કરી છે ભગવાને હો. હા, ગામે ગામ ભગવાને ઉતારા કર્યા, ગામે ગામ એવી લીલા કરી. આપણે ઘણી વખત એમ થાય કે ઈ લીલાની વાતો કરીએ, પણ શિક્ષાપત્રીમાં તો એ અનુકૂળ ન આવે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એ લીલા કહેવાનો મોકો મને તમને મળે, મને તમને સાંભળવા મળે. બહુ દિવ્ય લીલા. એમાં મહારાજે રમૂજ બહુ કરી છે. હાલતા જાય પરચો દેતા જાય, હાલતા જાય ચરિત્ર કરતા જાય. આ હુકેલ લાકડાનું ગાડું પોડું કર્યું, આ બધા દાદાના દરબારના લગ્નમાં જ બધી ઘટના બની છે. ભટ્ટવદર ની અંદર પાણી કાઢ્યું ને, જાન રોકાણી ને, એ ઘણી લીલા કરી. દાદા ખાચરના લગ્નની વિધિ પૂરી થઈ ને અતુલભાઈ, એટલે ગોરબાપાએ કીધું દાદા ખાચરના પિતાને બોલાવો. હેબલ બાપુ દાદા ખાચર કીધું મહારાજ આવો. મહારાજ કે હું? હા, તો તમે જ મારા બાપ છો ને, બીજું કોણ? આવો. જોજો
મહારાજને ગઢડા હું કરવા રોકાવાનું થયું? આ બધી ઘટના કેવી છે? પછી હાથ ગેણું દેવાનું હોય, ખબર છે? દાદા ખાચર ને હાથ ગેણું, એટલે મહારાજ કઈક દેવાની તૈયારી કરતા ને દાદા ખાચર કે કાંઈ નથી જોતું, મહારાજ તમે મળ્યા, હવે મારે શું જોઈએ? મહારાજ કે દેવું તો પડે ને, વિધિ પ્રમાણે આ બ્રાહ્મણ બોલ્યા છે, અતુલભાઈ જેવા છે બ્રાહ્મણ, એ કે દ્યો. મહારાજ કઈક દેવું તો પડે ને. મહારાજ કે દાદા ખાચર કે પણ મહારાજ હું માંગુ? મહારાજ કે જે માંગુ એ માંગી લે. આ તારો લગ્નનો દિવસ છે દાદા, તું મારો દીકરો છો, આજ હું તને ના આપું તો કોણ આપે? અને હું આપું એવું બીજું કોણ આપે? હું ના આપું તો કોણ આપે? અને હું જે આપું એવું બીજું કોણ આપે? ત્યારે દાદા ખાચરે કીધું, મહારાજ જો દેવું હોય તો એક પ્રાર્થના છે. તો કે બોલો? તો કે જે તમારું ભજન કરે, ભાવે કુભાવે તમારું ભજન કરે મહારાજ, જે જીવનમાં સ્વામિનારાયણ નામ બોલે મહારાજ, એના બધાય ગુના માફ કરી અંતે એને અક્ષરધામ આપજો. મહારાજે કીધું દીધું, જા. એટલે આપણા બધાનું કલ્યાણ થાય છે. એકવાર સ્વામિનારાયણ જે બોલે રે, બીજા નામ રહેતા 1000 પુણ્ય મળે રે. આ બધું દાદા ખાચરે માંગેલું છે. એટલે જ દાદા ખાચરભાઈ રહેવાનું મન થતું મહારાજને. કેવી પ્રાર્થના કરી? મહારાજ તમારા માટે કરી હો, કોઈ સંતે પ્રાર્થના નથી કરી. દાદા ખાચર ગ્રસ્ત હતા, લગ્નના માંડવે હતા, અને લગ્નના માંડવે પણ આવી પ્રાર્થના કરી. કેના માટે? મહારાજ તમારા માટે. કે મહારાજ ગમે એવા ગુના હોય, પણ જો તમારો હોય, તમારું ભજન કરતો હોય તો મહારાજ એના ગુના માફ કરજો, એનું કલ્યાણ કરજો, એનો ઉદ્ધાર કરજો, એ જીવનું રૂડું કરજો. મુક્તાનંદ સ્વામી નહોતા? પહેચાન નહોતી થઈ. ભગવાન વર્ણી 6 મહિના મુક્તાનંદ સ્વામીની આજ્ઞા માર્યા. કેની આજ્ઞામાં? રામાનંદ સ્વામી કીધું તું મેં તંચાથી પેલા વાત કરી. રામાનંદ સ્વામી કે વણીરાજ સત્સંગનો ખપ હોય તો થાંભલે બધ ભરીને પૈડા રહેજો, અમે ન આવીએ ત્યાં સુધી તમે મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો. ઇતિહાસ એમ કે 6 મહિના મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં મહારાજ રહ્યા. વાસણ ઉટકતા, છાણ લેવા જાય, ચીભડા લેવા જાય. 6 મહિના આજ્ઞા માર્યા. કેટલા મહિના? પછી રામાનંદ સ્વામી ધામમાં ગયા. ગાદી કોને આપી? મહારાજને. પણ રામાનંદ સ્વામીને એમ મનમાં હતું કે ગાદી હોપી દીધી, પણ મુક્તાનંદ સ્વામીએ જે રામાનંદ સ્વામીની ગાદી હતી ને હંતાડી દીધી, એટલે આપી નહીં. એની ઉપર મહારાજને ન બેહવા દેતા. એ કે નહીં, આ તો રામાનંદ સ્વામી. કહેવાનું કે મહારાજથી મોટા રામાનંદ સ્વામીને સમજતા. કોણ? મુક્તાનંદ સ્વામી. એમાં મહારાજે સમાધિ પ્રકરણ ચાલુ કરાવ્યું. મુક્તાનંદ સ્વામી ભુજ બાજુ હતા, અને આ બાજુ મહારાજ જેની સામું જોવે એને સમાધિ કરાવે. 2 મહિના, 3 મહિના, 4 મહિના, 5 મહિના, 6 મહિના. હવે આ વાતની ખબર પડી કે ને મુક્તાનંદ સ્વામીને, એના મનમાં એક જ વસ્તુ હતી કે સમાધિ કોણ કરાવી શકે? તો કે રામાનંદ સ્વામી. મહારાજની તો, કારણ કે રામાનંદ સ્વામી મર્મ શબ્દમાં ઘણી વખત એમ કહેતા કે હું મેદાનનો બાંધનારો છું, મેદાનમાં રમનારો વેલો મોડો આવશે. હું ડૂગડૂગીનો વગાડનારો છું, ખરો ખેલનો ભજવનારો ગમે ત્યારે આવશે. એ કેના માટે કહેતા હતા? આ ભગવાન માટે. આ સભામાં મુક્તાનંદ સ્વામી હતા, પણ મુક્તાનંદ સ્વામીને ભગવાનની ઈચ્છાએ કરીને આ વાત ભૂલાઈ ગયેલી, અને ભુજમાં કોકે સમાચાર આપ્યા કે કપટ આદરું, કપટ આદરું. આ સ્વામિનારાયણ ગાદી ઉપર બેહીને કપટ આદરું છે. મુક્તાનંદ સ્વામી કે કેવું કપટ? તો કે બધાને સમાધિ કરાવે એમ કઈ સમાધિ હેલી છે? રામાનંદ સ્વામી કોઈ દી સમાધિ કરાવતા નહીં, આ ધારે એને સમાધિ કરાવે, જે આવે એને સમાધિ કરાવે. અને રામાનંદ મુક્તાનંદ સ્વામી ભુજથી નીકળ્યા. એ કે સ્વામિનારાયણને કેવું જ પડે, આવું કપટ નહીં હલાવવાનું, આ ઉદ્ધવ સંપ્રદાયને કલંક લાગે છે. અને આ બાજુ સૌરાષ્ટ્રમાં એવા ખબર પડી કે ભગવાન સ્વામિનારાયણ કારિયાણીમાં, કાલવાણી ને, કાલવાણી, હા કાલવાણી, આપણા અહીંયા માળિયાની બાજુ, જ્યાં મહારાજે 500 પરમહંસોને દીક્ષા આપી, અને સૌ પ્રથમ મુક્તાનંદ સ્વામી પેલી આરતી જય સદગુરુ સ્વામીની રચના પણ ઈ કાલવાણી ગામમાં કરી. અને જે આપણે કહેવાય ને સોરઠની તીર્થયાત્રામાં આવે છે, ન ગયા હોય બધાય જઈ આવજો. 2-4 વખત આપને મોકો મળ્યો છે દર્શનનો, પણ અહીંયા બેઠા ઓનલાઈન સાંભળે અને કદાચ આ પ્રસાદીના સ્થાનમાં ન ગયા હોય તો બધાય દર્શન કરજો. આજે પણ ત્યાં છત્રી છે, જ્યાં ભગવાનની આરતી ઉતરી હતી, જ્યાં ભગવાને 500 પરમહંસોને દીક્ષા આપી હતી, આજે પણ પ્રસાદીની છત્રી ત્યાં જ છે. રામા મુક્તાનંદ સ્વામી ફરતા ફરતા સૌરાષ્ટ્ર આવ્યા. સોરઠની અંદર જાણ્યું તો ભગવાન સ્વામિનારાયણ કાલવાણી બિરાજમાન છે.
ભગવાન ગાદી ઉપર બિરાજમાન હતા. મુક્તાનંદ સ્વામી આવીને મહારાજને કહેવા માંડ્યા, મહારાજ કપટ કરો માં, આવું કપટ કેમ કરો છો? આ કપટ થોડુંક હાલે? મહારાજ કે પણ શેનું કપટ? તો કે આ તમે ધારો ત્યારે બધાને સમાધિ કરાવો. તે મુક્તાનંદ સ્વામી ભેગો એનો શિષ્ય હતો. મહારાજ કે હું કાંઈ નથી કરાવતો, મને કાંઈ ખબર છે? હવે જે એની ભેગા જતા મુક્તાનંદ સ્વામી ભેગા શિષ્ય, મહારાજ એની આમ દ્રષ્ટિ કરી, એ કે લ્યો પડી જાય, તો ઓલો સમાધિમાં ગયા, એ સમાધિમાં વહી ગયા. મહારાજ કે જો અમે કઈ કર્યું, એની મેળે મેળે જાય છે બધા. થોડીક વાર પછી ઓલા સમાધિમાંથી આવ્યા. મુક્તાનંદ સ્વામી કે સીધ ગયા હતા? તો કે હું તો સમાધિમાં. તો સમાધિમાં હું જોયું? એ કે ન્યા બધું ઊંધું છે. તો કે હું? તો કે અક્ષરધામમાં ગયો તો ભગવાન સ્વામિનારાયણ આવી રીતે રાજાધીરાજ લઈને બેઠા છે અને રામાનંદ સ્વામી તો પંખો ફેરવે છે. શું કરે છે? આ ભગવાનને પંખો ફેરવે છે. મુક્તાનંદ સ્વામી કે તને કઈ ખબર નથી પડતી? ક્યાં રામાનંદ સ્વામી, ક્યાં સહજાનંદ સ્વામી? કઈ રામાનંદ સ્વામી આને કઈ પંખો ફેરવે, આની સેવા કરે? ઈ કે તમે માનો કે ન માનો, પણ આમાં કઈક છે તો ખરી જોઈ. આ કોઈ સામાન્ય નથી. ઈ ભલે ઉંમરમાં નાના છે, પણ છે ભગવાન. હું જોઈને આવ્યો છું ગુરુ, તમારે કરવું એ કરો, હું તો માની ગયો કે આ ભગવાન છે. અને મુક્તાનંદ સ્વામી થોડાક વધુ ગરમ થયા અને નક્કી કર્યું કે હવે સત્સંગમાં રહેવું, હવે મારે સત્સંગમાં રહેવું નથી. અને એ ખાખરાનું વન હતું, ત્યાં મહારાજ મુક્તાનંદ સ્વામી ગયા. એ થોડીક વાર હુતા પણ નીંદર આવી નહીં. સવારમાં ઉઠ્યા નહીં કે હવે સત્સંગ મૂકીને નીકળી જાવ. અને એ ખાખરાના વનની અંદર જતા હતા અને રામાનંદ સ્વામીને પોકાર કરતા હતા કે રામાનંદ સ્વામી, હું ભગવાન મેળવવા નીકળો તો અને તમે કેને ગાદી હોપી દીધી, આવું કપટ કરે, આમ તેમ કરે. હે રામાનંદ સ્વામી, તમે કઈ સાંભળતા નથી? અને ત્યાં રામાનંદ સ્વામીએ શ્વેત વસ્ત્રમાં દર્શન આપ્યા. હું આપ્યા? અને કીધું મુક્તાનંદ, આ તો હાથી પાણીમાં પડ્યો, હાથી પાણીમાં પડ્યો. અરે ગુરુદેવ તમે? રામાનંદ સ્વામી કે આ પહેલી છેલ્લી વખત દર્શન આપું છું, હવે કોઈથી દર્શન નહીં આપું. તે દી તને ભલામણ કરી હતી ને આજે ભલામણ કરું છું. હું તને ઘણી વખત કહેતો કે હું મેદાનનો બાંધનારો છું, આમાં રમનારો આવશે. ઈ રમનારો બીજો કોઈ નહીં, આ સહજાનંદ સ્વામી છે. અને બીજો ટકોરો હું ઈ મારતો કે હું ડૂગડૂગીનો વગાડનારો છું, ખરો ખેલનો ભજવનારો આવશે. એ ખરો ખેલનો ભજવનારો ઈ બીજો કોઈ નહીં, જેને મેં ગાદી હોઈપી છે ને, એ આ સહજાનંદ સ્વામી છે. ને સાંભળ, સમાધિ તો સામર્થ્ય ભગવાન આપે ને તો થાય. જે સમાધિ જેને પ્રગટ કરી છે ને, એ ધારે ને એને સમાધિ કરાવી શકે. આ સહજાનંદ સ્વામીએ જ આ સમાધિ પ્રગટ કરેલી છે. એ ધારે ને ઈ વરણ કોઈ ભગત હોય કે ન હોય, દેવી જીવ હોય કે ન હોય, એની દ્રષ્ટિ જ્યાં પડે ને ત્યાં સમાધિ થાય. સાંભળ, સત્સંગ મૂકીને જાઓ ને તો ઉદ્ધાર નહીં થાય, કલ્યાણ નહીં થાય, ને જીવનું ભૂંડું થાય. માટે કરી આ સર્વોપરી સર્વે અવતારના અવતારી સર્વ કારણના કારણ આ સહજાનંદ સ્વામી છે. એના શરણે જાઓ. મુક્તાનંદ સ્વામીને લાઈટ થઈ ગઈ કે જે ભગવાન મેળવવા હું નીકળો તો આ પ્રગટ સહજાનંદ સ્વામી મને મળી ગયા. પછી તો પાછા ઓરડે આવ્યા, 108 વાટની આરતી બનાવી, ભગવાન સ્વામિનારાયણ ને ઢોલિયે બિરાજમાન કર્યા. જે ગાદી રામાનંદ સ્વામી બેહતા, એ ગાદી જે હંતાડી હતી, એ જ ગાદી ઉપર ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન કર્યા. મહારાજ કે આ બધું કેમ ઊંધું ઊંધું કરો છો? ત્યારે મુક્તાનંદ સ્વામી કીધું, અત્યાર સુધી ઊંધું હતું, હવે જ બધું સીધું થયું છે. હવે મને તમે પરીક્ષા કરો માં, હું તમને વર્તી ગયો છું કે તમે જેવા તેવા નથી, પણ સર્વે અવતારના અવતારી તમે ભગવાન સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન છો. મહારાજને ત્યાં બેહાડ્યા અને પહેલું વહેલું કીર્તન ભગવાન સ્વામિનારાયણ અર્થે, એટલે કે ભગવાનને રાજીપાથી બોલ્યા હોય તો મુક્તાનંદ સ્વામીના એવા શબ્દ હતા. આપણી કીર્તન લઈએ, મને બહુ ગમે. આજ એકાદશી છે, 2 મિનિટ બધા ઝીલજો, શબ્દ બહુ સારા છે. અને કીર્તનની કડી એવી હતી, જન્મ સુધારો રે હો મારો, જન્મ સુધારો રે હો મારો, જન્મ સુધારો રે હો મારો, જન્મ સુધારો રે હો મારો. મળ્યા નટવર નંદ દુલારો, મળ્યા નટવર નંદ
દુલારો એ કરુણાથી સે રે હો કીધી એ કરુણા અતિશે રે હો કીધી એ ભવ જડ બુડતા બાય ગ્રહી લીધી એ ભવ જડ બુડતા બાય ગ્રહી લીધી એ મુજ પર અઢળ કરે હો ઢળિયા હે મુજ પર અઢળ કરે હો ઢળિયા એ કરુણા કરી ઘેર બેઠા મળિયા હે કરુણા કરે ઘેર બેઠા મળિયા એ મન દઢ કર્યું રે હો મુરારી હે મન દાઢ કર્યો રે હો મોરારી એ હવે હું થયા રહી જગતી ન્યારી હવે હું તૈયાર રહે જગતે ન્યારી એ આનંદ ઉરમાં રે હો ભારી હે આનંદ ઉરમાં રે હો ભારી એ શિર પર ગાજે ગિરિવર ધારી હે શિર પર ગાજે ગિરિવર ધારી એ નિરભે નો બતરે હો વાગી હે નીરવે નો બતરે હો વાગી એ કહે મોક્તાનંદ બ્રહ્મણા ભાગી હે કહે મોક્ષાનંદ બ્રહ્મણા ભાંગે એ જન્મ સુધાર્યો રે હો મારો હે જન્મ સુધાર્યો રે હો મારો મોક્તાનંદ સ્વામી કે મહારાજ જન્મ સુધાર્યો રે હો મારો. પછી 4 પદની રચના કરી અને ભગવાન સ્વામિનારાયણ જે આપણે અત્યારે ગામો ગામ દેશો દેશ દેશ વિદેશમાં જે આરતી આપણે ગાઈએ છીએ સવાર સાંજ અને મંદિરમાં શિખરબંધ મંદિર હોય તો 5 ટાઈમ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી એ આરતીની રચના મુક્તાનંદ સ્વામીએ કાલવાણીમાં કરેલી છે. બીજી લીલા ભગવાન સ્વામિનારાયણના 500 પરમહંસોને દીક્ષા આપી છે જેને આપણે 500 નંદ સંતો કહીએ છીએ. તો આ 2 લીલા ભગવાન સ્વામિનારાયણે કાલવાણીમાં કરી છે. જ્યારે પણ બહારના કોઈ હરિભક્તો હોય, સુરત રહેતા હોય, અમદાવાદ રહેતા હોય કે થોડાક જુનાગઢની ઓલી બાજુ રહેતા હોય, જ્યારે પંચતીર્થ કરવા આવીએ ત્યારે કાલવાણીના અવશ્ય દર્શન કરજો. ને અહીંયા બેઠા અને ઓનલાઈન સભા આમને જો કાલવાણીના દર્શન ન કર્યા હોય તો જીવનમાં અને જ્યારે પણ સમય મળે ત્યારે કાલવાણી અવશ્ય દર્શન કરજો એવી ભલામણ. આગળ આપણે વાત કરીએ ત્યારે નરનારાયણ દેવની વાત આવતી હતી કે અર્જુન સાથે હોય, આમાં સંતો લખે છે કે અર્જુન સાથે હોય તો નરનારાયણ સમજવા. અર્જુન શબ્દ લખે છે કે બહુ વિચારણીય છે. અર્જુન એટલે પાંડુ પુત્ર. પાંડવ કહેવાતા ને. કેટલા ભાઈઓ હતા કોને ખબર છે? 5 ભાઈઓ હતા, 6 ભાઈઓ હતા કે 5 હતા? પાક્કું કરો. 6 ભાઈઓ. શું નામ હતું? છઠ્ઠો કરણ કરણ થોડોક આવે. કરણ ને એમાં રેવા દો તો 5 ને સાહેબ કે તો 5. બીજું હું આ કાઢ નહીં ખાલ્યો. થોડીક વાર તો હું વિચારવા પડી ગયો. મેં કીધું સાહેબ એટલા હોદાથી કહે છે 6 પણ હવે મેં કીધું હતા લગ નહીં. કરણ તો સામે હતો ને. અમે હતા પુત્ર એમ જ હતો. સૂર્યપુત્ર હતા. આનો પુત્ર દાનવીર હતા, સૂર્યપુત્ર હતા, પુત્ર 6 હતા. કુંતાના 6 પુત્ર કુંતાના 6 પુત્ર. પણ પાંડવ તો કેટલા હતા? કોણ કોણ? અર્જુન, યુધિષ્ઠિર, ભીમ, નકુલ અને હવે આ 5 માંથી એકમાં એવી સામર્થ્ય હતી કે જે ત્રિકાળ-જ્ઞાની હતા. એ કોણ? સહદેવ. એટલે કોઈ ઓછા નહોતા પણ એની સામે કૌરવોને પૂગી શકે એમ નહોતા. પણ પાંડવો ઓછા નહોતા એમ પાછા એવા બુદ્ધિવાળા હતા, સત્સંગી હતા તો એને ભગવાનને જ રાખી લીધા. હું રાખી લીધા કે આમ તો પૂગી હગવાના જ નથી. કૌરવની સેના સામું તો દેવો પણ ન આવતા એમ શાસ્ત્રો કહે છે. એની સામે 5 પાંડવોએ યુદ્ધ કર્યું અને 5 પાંડવનો યુદ્ધનો વિજય થયો. એનું બીજું કોઈ કારણ નહોતું, કારણ કે કોટી બ્રહ્માંડનો ભગવાન એની ભેગો હતો. અને કાયમી યાદ રાખજો, મોટાલાલજી મહારાજ ઘણી વખત એના વિવેચનમાં એના આશીર્વાદમાં એમ કહે છે, આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ ઘણી વખત એમ કહે છે કે પરાજય તો એનો થાય કે જે અસત્યના માર્ગે હોય,
વિજય હંમેશા એનો થાય, પરીક્ષા થાય એની, પણ વિજય તો હંમેશા એનો થાય જેની ભેગા ભગવાન હોય અને જે સત્યના માર્ગ ઉપર હોય, સદાય વિજય એનો જ થાય છે. આ પાત્ર પણ એવું છે કે જે અર્જુન હતો એમાં નર ભગવાનનો પ્રવેશ થયેલો હતો, એટલે નરનો પ્રવેશ અર્જુનમાં ક્યાં સુધી હતો? જ્યાં સુધી શ્રી કૃષ્ણ ભગવાન આ ધરતી ઉપર હતા ત્યાં સુધી. શ્રી કૃષ્ણ ભગવાને જ્યારે પોતાની લીલા સંકેલી, અર્જુનના હૃદયમાં કોનો પ્રવેશ હતો? નરનો. ક્યાં સુધી હતો? કે જ્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણ હતા ત્યાં સુધી. ભગવાન કૃષ્ણએ કેટલું આયુષ્ય ભોગવ્યું અહીંયા કોને ખબર છે? ભગવાન શ્રી કૃષ્ણ ક્યાં જન્મા? તો કે મથુરામાં જેલ. પછી મામાને માર્યા ને નંદલાલા પાસે રહ્યા, પછી પાછા હોનાની નગરી કરી, પછી પાછા ભાલકામાં આવ્યા, બાણ ડાગ્યું, ધામને પામ્યા, પોતાના ધામને ગયા. ભગવાન શ્રી કૃષ્ણ 125 વર્ષ આ ધરતી ઉપર રહ્યા. કેટલા વર્ષ? 125 વર્ષ. આ યાદ રાખવાની વાત છે હો. શ્રી કૃષ્ણ ભગવાને જ્યારે પોતાની લીલા સંકેલી એટલે અર્જુન માંથી નરનો પ્રવેશ નીકળી ગયો. પછી અર્જુન સામાન્ય માણસ બની ગયો. અર્જુન ક્યાં સુધી હતો? જ્યાં સુધી ભગવાન ભેગા હતા કાનભાઈ ત્યાં સુધી. જેવા ભગવાને એની લીલા હંકેલી એટલે અર્જુન પાછો માણા થઈ ગયો. હવે માણા થયા પછી હું થયું સાંભળવામાં લખ્યું છે. અર્જુનની જે તાકાત હતી, જે સત્તા હતી, ગાંડીવ ધનુષનો ટકરાવ કરવાની જે શક્તિ હતી એ નર ભગવાનની હતી. જ્યારે કૃષ્ણ અદ્રશ્ય થયા, નરનો આવિર્ભાવ ચાલ્યો ગયો, પછી શ્રી કૃષ્ણ ભગવાનના પત્નીઓ લઈને અર્જુન દ્વારકાથી હસ્તિનાપુર તરફ ચાલતો થયો. રસ્તામાં કાબા મળ્યા. હું મળ્યા? હવે જે અર્જુને હસ્તિનાપુરમાં કૌરવોની સેનાને ઠામ માર નાખી, કાબાની કઈ તાકાત? કાબાની કઈ તાકાત કે અર્જુનને લૂંટે? જેને હસ્તિનાપુરને હળગાવી નાખ્યું, કૌરવ સેનાને ટાળી દીધી. 18 દિનના યુદ્ધમાં તો બધું ખેદાન મેદાન કરી નાખ્યું. ઈ જ અર્જુન જ્યારે ભગવાન કૃષ્ણની પત્નીઓને લઈ દ્વારકાથી હસ્તિનાપુર જતા હતા ત્યારે કાબા મળ્યા. અને કાબાએ શું કર્યું? એને કૃષ્ણની પત્નીઓને લૂંટી લીધી. અર્જુન રક્ષા કરી શક્યો નહીં. કેમ ન કરી શક્યો? સતાનંદ સ્વામી કે હું કરવા ન કરી શક્યો? તો કે એની પાસે ગાંડીવ ધનુષ હતું, વૃદ્ધત્વ આવ્યું હતું, એની પાસે ધનુષ હતું અને કઈ ગલઢો નહોતો થઈ ગયો. અર્જુનજી કઈ ગલઢા નહોતા. શક્તિ ગઈ ક્યાં? સતાનંદ સ્વામી કે ગલઢા ત્યાં નહોતા, બાણ એની પાસે હતું, બાણ હલાવનારા તો એ પોતે હતા જ. તો એ શક્તિ ગઈ ક્યાં? એ ભગવાન નરની શક્તિ હતી. કેની શક્તિ હતી? ભગવાન કૃષ્ણની શક્તિ હતી. તમને એમ લાગે કે આ વાત ક્યાં છે? તો મહાભારતમાં સ્પષ્ટ લખ્યું છે કે અર્જુનમાં નરનો પ્રવેશ હતો. અમદાવાદ, ભુજ વગેરે સ્થાનોમાં સ્વામિનારાયણ ભગવાને નરનારાયણ દેવ પધરાવ્યા છે. આ કાબાએ લૂંટી લીધા રતિબાપા એને અર્જુન, જેની હસ્તિનાપુરમાં કૌરવોની સેનાને ખેદાન મેદાન કર્યા. ઈ કૃષ્ણની પત્નીને લઈને જ્યારે દ્વારકાથી હસ્તિનાપુર જતા હતા કાબા મળ્યા અને કાબાએ અર્જુનની કૃષ્ણની પત્નીઓને લૂંટી લીધા. અર્જુનને લૂંટી લીધો. તો અર્જુન કઈ ગલઢો નહોતો થઈ ગયો, એ કઈ ધનુષ હલાવવાનું ભૂલી નહોતા ગયા, પણ એનામાં જે તાકાત હતી, સામર્થ્ય હતી, કેને લઈને હતી? જ્યાં સુધી નરનો પ્રવેશ, જ્યાં સુધી ભગવાનની કૃપા હતી, જ્યાં સુધી ભગવાન ભેગા હતા ત્યાં સુધી આ બધી સામર્થ્ય, શક્તિ ને સમર્થ અને આ બધી મોટપ હતી. જેવા ભગવાન નીકળ્યા તો અર્જુન પાછો માણસ બની ગયો. હું બની ગયો? જેને આપણે ગુજરાતી ભાષામાં કહીએ હીરો માંથી ઝીરો. અને ઝીરો માંથી હીરો હતો પણ ક્યાં સુધી? ભગવાન હતા ત્યાં સુધી. જેવા ભગવાને ત્યાંથી વિદાય લીધી એટલે એ જ હીરો પાછો. અને આપણા સંપ્રદાયમાં એવી ઘણી ઘટના બની છે. ઘણી ઘટના એવી છે કે જે ભગવાનને લઈને બની છે, પણ ભગવાને મોટપ જેમ અર્જુનને મહાભારતના યુદ્ધમાં આપી હતી એમ ભગવાન સ્વામિનારાયણની મોટપો સંતોને, હરિભક્તોને આપેલી છે. આપણે 2-4 દ્રષ્ટાંત જોઈએ. ગોપાળાનંદ સ્વામી હતા. આ ગોપાળાનંદ સ્વામી બોટાદથી ગઢપુર જતા હતા. સીધ જતા હતા? બોટાદથી ગઢપુર જતા હતા. બોટાદથી ગઢપુર જતા હતા ને એના પેલા એક ચરિત્ર બીજું લઈ લો. ગોપાલ સ્વામી વડતાલમાં બિરાજમાન હતા. ક્યાં હતા? વડતાલ હતા. પછી પાટીદારો હોય ને ત્યાંના બધા ચણોતર પ્રદેશમાં આજે પાટીદારો વધુ. પાટીદારો એટલે પટેલો. પટેલ સમાજ ઈ સમયમાં એવો હતો, અગ્રણી હતા એ બધા. અને એ બાજુ ચણોતર પ્રદેશમાં તમાકુની ખેતી બહુ થાય અને બાજરી બહુ વાવે.
હવે બાજરી ને તમાકુ વાવી દીધી, હવે વરસાદની રાહ જોવે. પણ વરસાદ આવ્યો, જેઠ ગયો ને અહાડ ગયો ને પછી શું આવે? શ્રાવણ ગયો, પણ વરસાદ આવે નહીં. જો વરસાદ આવે તો જ આખું વરસ સારું જાય. ખેડૂ માણા હોય એને તો વરસાદ વાલો હોય ને, જો આજે થોડો ઘણો પડ્યો, પણ હવે તો બધાને વરસાદની વાવણી કરવાની હોય, બીજ સુધીમાં વાવણી કરે તો આખું વરસ સારું છે ને, કારણ કે કેરીની સિઝન પૈતી. એમ ચણોતર પ્રદેશમાં શ્રાવણ મહિનો વયો ગયો અતુલભાઈ, પણ વરસાદ આવ્યો નહીં. બધા સત્સંગી હતા, લક્ષ્મીનારાયણ દેવના દર્શન કર્યા, પ્રાર્થના કરીને ગોપાળાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી, એ વરસાદ પડે ને તો ઉગરીએ, કારણ કે તમાકુ વવાઈ ગઈ છે અને બાજરી વવાઈ ગઈ છે. જો વરસાદ ન આવે તો આખું વરો ફેલ થાય. ગોપાલ સ્વામી 1 મિનિટ આંખ બંધ કરી. શું કરી? આંખ બંધ કરીને ખોલીને એમ કીધું, કાલ વરસાદ જોઈએ એટલો પડશે, જોવો તો ખરી. તો હું કઈ ગોપાલ સ્વામી એ પાડ્યો એને જ કહેવાય, નિમિત્ત જ કહેવાય. પણ આંખ બંધ કરીને એને કઈક પ્રાર્થના કરી છે ને, કોક હારે કોન્ટેક્ટ હશે. એ કોન્ટેક્ટ બીજા કોઈ હારે નહીં, એ કોન્ટેક્ટ સર્વોપરી સહજાનંદ સ્વામી હારે હતો. આંખું બંધ કરીને તરત જ બીજી જ મિનિટ એમ કીધું કે ચિંતા કરો માં પટેલો, કાલ વરસાદ પડશે. બીજે દી એવો વરસાદ પડ્યો, પણ વરસાદ હારે પવન. તે હરજી ઠક્કર હતા. શું હતા? પાટીદારો બધા આવ્યા હરજી ઠક્કર ભાઈ કે સ્વામી ક્યાં છે? તો કે કેમ? તો કે વરસાદ તો પડ્યો. સ્વામીએ પ્રાર્થના કરી એટલે, પણ પવન બહુ છે ને પવનમાં તમાકુ ને બાજરી આખી આડી પડી જાય તો હામી નુકસાની જાય. વરસાદ ભલે પડતો પણ આ પવનનું કઈક કરવું પડે. એટલે હરજી ઠક્કર કે સ્વામી અંદર છે, હું જાઉં. સ્વામીનો દરવાજો ખખડાવ્યો, સ્વામી દરવાજો ખખડાવીને પૂછ્યું કે કેમ હરજી ઠક્કર? તો કે વરસાદ તો બરોબર છે, પડે છે, પણ આ પવનનું કઈક કરવું પડશે. આ પાટીદારો આવ્યા હતા કે જો પવન પડે તો વરસાદ કઈ કામનો નહીં, વરસાદ અત્યારે કામનો છે પણ પવન વગરનો આવે ને તો. એટલે સ્વામી લાકડાનું કઈક હતો ને એની ઉપર ઉભા, એ કે તો પવન બંધ કરવાનો છે, જોવો તો ખરી. આ કેવી વાત હોય છે? આ કેમ જમતા હોય ને એમ કે હું રોટલી ખાવાની છે? આ એના જેવી વાત થઈ. તો બનાવી નાખું બે. સ્વામી કે તો પવન બંધ કરવાનો છે? તો કે હા, પવન બંધ કરે તો જ વરસાદનો મહિમા છે. સ્વામી આમ પવન જાતો ને પવન આમ જગ્યાએ બંધ થઈ જાવ બાપા, તરત પવન બંધ થઈ ગયો. આ સ્વામિનારાયણ ભગવાન એના હૃદયમાં હતા ને, આ એનો પાવર હતો. કેનો પાવર હતો? બાકી પવન બંધ થાય એમ વરસાદ પડે? આ વાત અહીંથી પૂરી કરો, બીજી વાત ચાલુ કરો. બોટાદની અંદર સંતોની પંક્તિ જમતી હતી અને બિરજની રસોઈ હતી. બિરજ આવતી, ઘી વાળી બિરજ આવે, કોઈ જોયું? એ બિરજની રસોઈ હાલતી હતી. દરબારનો એક બિરજની રસોઈ હાલતી હતી. હવે સંતો જમવા બેઠા ને વરસાદ પડવા માંડ્યો. શું પડવા માંડ્યો? વરસાદ પડવા માંડ્યો. વરસાદ એવો પડે જમવાનું કઈ મેળ આવે નહીં. નાના સંતો હતા ને સ્વામી પાસે કે સ્વામી વરસાદ પડે છે, આ બિરજની રસોઈ છે, હરિભક્તોને દુઃખ લાગી જાય, તો આ વરસાદનું કઈક કરો ને. સ્વામી કે મોસમ છે તો વરસાદ તો પડે ને. એ કે બધી વાત સાચી, પણ તમે તો ધારો ત્યારે વરસાદ પાડી શકો છો. એ કે બધું ભગવાનની ઈચ્છા બને, મારી ઈચ્છા થોડુંક બને. વરસાદ પડી શકે ભગવાનની ઈચ્છા, કે બંધ મારી ઈચ્છા થોડુંક થાય. તો કે સ્વામી કઈક કરો ને. સ્વામી કે આપડેથી બીજું કઈ ન થાય, હાલ મેદાનમાં જાય. મેદાનમાં ગયા અને આકાશમાંથી વરસાદ પડતો. સ્વામી કે રે 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 5-7 વખત બોલ્યા. એ રે 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 રે, ત્યાં વરસાદ બંધ થઈ ગયો. ત્યાં નાગલપુરના બે હરિભક્તો હતા, માવાજી પટેલ અને બેચર પટેલ. એ દર્શન કરવા આવ્યા હતા સ્વામીને જે સામે કરી કે સ્વામી તમે તો વરસાદ બંધ કર. સ્વામી કે આ તું નાગલપુર નો પૂગો ત્યાં સુધી જ બંધ છે, એટલે તમે મંડો ભાગવા, બાકી તમને નહીં પૂગવા દે. ઇતિહાસ એમ કે નાગલપુર ની પાદરે પૂગ્યા પાછો વરસાદ ચાલુ થયો. શું થયો? વરસાદ ચાલુ પણ કરાવી શકે અને વરસાદ બંધ પણ કરાવી શકે. આ ગોપાલ સ્વામી નિમિત્ત બને, પણ કરનાર કોણ? અને હજી એક વાત, સ્વામી જયારે સંતો સહિત બોટાદ થી ગઢપુર આવતા હતા ને, એ રસ્તામાં ગામ આવ્યું. સંતો બધા હતા, શિયાળાની મોસમ હતી, વરસાદના કઈ અંદા નહોતા, ત્યાં વરસાદ ચાલુ થયો. શું થયો? હવે એ સમયમાં તો અતુલભાઈ એવું તો નહોતું કે પતરાવાળી દુકાન આવે તો હંતાઈ જાય. અને અત્યારે કેમ આપણે હોન્ડા લઈને જતા હોય અને વરસાદ પડ્યો હોય તો ગમે દુકાન કે કઈક આવે તો તરત આપને. પણ ત્યારે તો નકરું જંગલ જ, નહીં હોટલું નહીં દુકાન, કઈ નબરે. અને વરસાદ પડે અને વરસાદમાં કઈ એંધાણ નહોતા, વરસાદના કોઈ જાતના એંધાણ નહોતા. અને વરસાદ પડ્યો તો સંતો પાસે પૂજા હોય, પુસ્તક હોય, શાસ્ત્રો હોય, આ બધી પલવવાની ઉપાધિ. વરસાદ થોડીક વાર આમ પડવાની આમ પડ્યો ને
ત્યાં સંતો કે સ્વામી આ તો વરસાદ પડવા માંડ્યો, આ તો સિઝન વગરનો વરસાદ છે. સ્વામી કે એમાં આપણે શું કરીએ, ભગવાનની મરજી એમ થતું હોય. એ કે સ્વામી વાત બરોબર છે, પણ ભેગા ઠાકુરજી છે, પુસ્તકો છે, થોડું કાચું સીધું છે, અને આ બધું પલરી જાય ને. ઈ કે આ બધું પછી આ બનવાનું કેમ બધું. ઈ કે તો સ્વામી કે તો બીજું શું કરું? તો કે સ્વામી તમે વરસાદ પાડી શકો એમ રોકી તો હકો ને. સ્વામી કે મારા હાથમાં કઈ ન હોય. ઈ કે તેથી તમે ઓલું આકાશમાં કરીને કર્યું તો એમ કરો ને. સ્વામી કે કરીએ અરજી કરીએ પણ મરજી ભગવાનની. અને સ્વામીએ પાછું આકાશમાં જોઈને કીધું રે 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 રે, ત્યાં પાછો વરસાદ રહી ગયો. ઈ સ્વામીનો પ્રતાપ 100%, સ્વામીની સામર્થ્ય 100%. પણ સ્વામી ભજન કેનું કરતા હતા? સ્વામી કેની આજ્ઞામાં રહેતા હતા? ભગવાનની મરજી ન હોય તો થાય. આવો પ્રસંગ બનેલો છે ને, મહારાજે જયારે દુકાળ હાલતો હતો ત્યારે બધા હરિભક્તો ના પાડી દીધી. બધા હરિભક્તો ગયા. ઈ કે મહારાજ અક્ષરોડીમાં ગયા. મહારાજને કીધું મહારાજ વરસાદ પાડો ને. મહારાજ કે વરસાદ છે જ નહીં હોય, ઓણ વરસાદ પડવાનો નથી, કોઈ રાહ જોતા તમારે ખેડૂત જે કરવું એ કરો, વરસાદ પડવાનો. બધા હરિભક્તો નારાજ થઈ ગયા. બધા ગયા ગોપાળાનંદ સ્વામી પાસે. ગોપાલ સ્વામી પાસે જઈને કીધું સ્વામી વરસાદ પાડો ને, તમે તો વરસાદ ધારો ત્યારે પાડી શકો. તો કે મહારાજ છે તો મહારાજને જ કયો નહીં, હમણાં હું એકલો હોય તો બરોબર છે, પણ મહારાજ છે તો એને કયો. તો કે મહારાજે ગહીન ના પાડી. સ્વામી કે તો રેવા દેજો, એને ગહીન ના પાડ્યું તો કઈ કરાય. હવે અહીંયા મહારાજે ના પાડી, અહીંયા ગોપાલ સ્વામી ના પાડી. હરિભક્તો બિચારા મૂંઝાણા. હરિભક્તો કે હવે જાવું ક્યાં? રતિ બાપા જેવા હોશિયાર હરિભગત હતા. કે સચ્ચિદાનંદ સ્વામી હાવ ભોળા છે એની પાસે જાય. સચ્ચિદાનંદ સ્વામી તો ધ્યાનમાં જ રહેતા, ધ્યાનમાં હતા ને ઉઠાડ્યા. હરિભક્તો કે સ્વામી વરસાદ પાડો નહીં. કે સ્વામી કે મહારાજને વાત કરો, મોટા સંતો ગોપાલ સ્વામી. તો કે મહારાજ પાસે ગયા, મહારાજે ગહીને ના પાડી. ગોપાલ સ્વામી પાસે ગયા કે જો મહારાજે ના પાડી તો હવે કરાય, હવે કરાય, હવે ન કરાય. સચ્ચિદાનંદ સ્વામી કે આ બીએ ના પાડી તો હવે તમે મારી પાસે શું આશા લઈને આવ્યા? એ કે સ્વામી તમે બહુ દયાળુ છો, આ હરિભક્તો બિચારા જો ખેતી ન થાય તો આ બધું કેમ હાલે? બાયડી છોકરા ભૂકા મરે, ગ્રસ્તોને આવું તો આવડતું જ હોય. નથી કેતા જયારે પૈસા જોતા હોય ત્યારે બકરી ઘોડા ને બે બે કરે, હારી હારી વાતું કરે, પૈસા લઈ લે. અને જયારે દેવાના થાય ત્યારે નથી તો શું કરું, મરી જવું ભાઈ? કાંઈ કહેવત છે ને, લેવા ટાણે બકરી દેવા ટાણે સિંહ, એવી કહેવત છે કે નહીં? ત્યારે કેવી કેવી વાતો કરી હોય લીધા હોય ત્યારે કે ભાઈ હું તને મહિના દીમાં દઈ દે, એ તારું યાદ થતું છે દઈ દે, એવું હોય છે તો હું કઈક તારા બેનું દીકરીઓને કઈક હાથમાં દઈ દે, એ મને કઈક 2 લાખની વ્યવસ્થા કરી દે, મને તારો આશરો છે, ઓલા દયા આવે ને દે, મહિનો દી દે ફોન કરે. ભાઈ નથી તો હું મરી જાવું, ક્યાંથી કાઢવા? હે બોલો બિચારો કેલા લેવા ટાણે તો એ વાત નથી. એ લેવા ટાણે બરોબર છે, પણ હવે નથી તો હું કરું? ઉલમાં ચૂલમાં પડું? થાય કે ન થાય? એમ ગ્રસ્ત બધા સચ્ચિદાનંદ સ્વામી પાસે પલોટી વાળી કીધું સ્વામી તમે બહુ દયાળુ, તમારી જેવી દયા કોણ કરે? એ કાંઈક કરો, કાંઈક કરો. બાયડી છોકરા ભૂખા મરે, બરોબર છે, વરસાદ નથી પણ તમારે તો મારા ધૈર્ય સંબંધ. આ સચ્ચિદાનંદ સ્વામી ને ભાઈ એમ થયું કે નહીં નહીં નહીં, આ બિચારા હરિભક્તો બિચારા રડે છે આમ ને તેમને. સચ્ચિદાનંદ સ્વામી ઇન્દ્રને ફોન કરી દીધો. ફોન એટલે કે ઇન્દ્રને આજ્ઞા કરી કે વરસાદ પાડો, અને વરસાદ પડ્યો. વરસાદ પડ્યો. મહારાજ તો અક્ષરવડીમાં હતા. મહારાજ કે નડિયામાં છે ને અવાજ આવે, બ્રહ્મચારી કે વરસાદ પડે. મહારાજ કે પણ ચાપ જ નથી દબાવી મેં. દબાવવું તો પડે ને, ચાપ તો અહીંયા છે, દબાવી જ નથી, ક્યાંથી વરસાદ? સ્વામી પણ વરસાદ જ છે. મહારાજ અક્ષરવડીનો દરવાજો ખોલ્યો થતો ધોધમાર વરસાદ પડ્યો અને મહારાજ ગરમ થયા. હો મહારાજ કેવો કયો ભગવાન, મારી ઈચ્છા નથી, મારી મરજી નથી આ વરો વરસાદ પાડવાની, એવો કયો ભગવાન મારી આજ્ઞા લોપીને વરસાદ પાડે? મહારાજે ગોપાલ સ્વામીને પૂછ્યું તમે પાડ્યો? તો કે નહીં મહારાજ, તમે ના પાડી પછી થોડોક પડાય. મહારાજ કે તો કોને પાડ્યો? સચ્ચિદાનંદ સ્વામી આવીને દંડવત કીધું મહારાજ મેં પાડ્યો. મહારાજ કે કેમ? તો કે આ હરિભક્તો રડતા હતા. અરે પણ મારે બધુંય જોવાનું હોય, મેં ના પાડી પછી હું કરવા પાડ્યો? જાઓ તમને વિમુખ કર્યા. હું કર્યા? અને તેથી વિમુખ કરે ને પછી જય સ્વામિનારાયણ પછી નો હાલે. વિમુખ એટલે સંપ્રદાય થી બહાર. સચ્ચિદાનંદ સ્વામીને વિમુખ કર્યા. સચ્ચિદાનંદ સ્વામી ઘેલે કાંઠે ગયા. ક્યાં ગયા? ક્યાં ગયા? ઘેલે કાંઠે ગયા. વરસાદ પડવાનો તો એ પડી ગયો. બપોર પછીનો સમય થયો, ધોમ તડકો નીકળ્યો. હું નીકળ્યો?
અને સચ્ચિદાનંદ સ્વામી ઘેલે એક પથ્થર હતા, એ પથ્થર ઉપર બેહી સ્વામિનારાયણ પછી વિમુખ કર્યા હોય ને એટલે બધાને ખબર પડે પછી એની હારે કોઈ જય સ્વામિનારાયણ ન કરે. આ વિમુખનો સિદ્ધાંત હોય. જેને વિમુખ કરી દીધા હોય ખબર પડી જાય કે મહારાજ આને વિમુખ કર્યા પછી એને કોઈ જય સ્વામિનારાયણ ન કરે તો મહારાજની આજ્ઞા બહાર જાય. મહારાજે ઝીંઝાવદરના અલૈયા ખાચરને વિમુખ કર્યા હતા. અલૈયા ખાચર એટલે મહારાજ એને સામર્થ્ય આપેલી હતી કે તારા વસ્ત્ર કોઈ જોહે ને એને સમાધિ થાય જા. પણ મહારાજનો એને એવો અભાવ આવી ગયો, એવો કભાવ આવી ગયો કે મહારાજે પછી એને વિમુખ કરી દીધા. અને મહારાજે સંતોને હરિભક્તોને આજ્ઞા કરી કે ઝીંઝાવદરમાં કોઈએ સત્સંગ સભા કરવા જવું નહીં અને અલૈયા ખાચરને કોઈને બોલાવા નહીં. કારણ કે વિમુખ કર્યા હતા. શું કર્યા હતા? સત્સંગમાં એવા જે કર્મ કર્યા હોય, સત્સંગની અંદર બગાડ કર્યો હોય અને સત્સંગમાં જે વિઘ્ન રૂપ થયા હોય એ ભગવાનની દ્રષ્ટિએ તો આજે વિમુખ જ હોય. લૌકિક દ્રષ્ટિએ બધા એકબીજાના સહકાર હોય, બાકી ભગવાનની દ્રષ્ટિએ તો જેને સત્સંગમાં વિઘ્ન કર્યો હોય, હરિભક્તોમાં વિઘ્ન કર્યા હોય, સત્સંગ બગાડ્યો હોય, ડબલ ઢોલકી વગાડી હોય, એ ભગવાનની દ્રષ્ટિએ તો વિમુખ જ હોય. ભગવાન એને વિમુખ જ કરતા. કારણ કે મહારાજ બધું સહન કરતા, ભગવાન બધું સહન કરતા. પણ મહારાજ બે વસ્તુ સહન કદી ન કરતા, એક સત્સંગમાં જે વિઘ્ન કરે અને એક ભગવાનના ભક્તોનો જે દ્રોહ કરે. આ બે વસ્તુ ભગવાન કોઈ દી સહન ન કરતા નહીં, અત્યારે પણ નથી કરતા. સચ્ચિદાનંદ સ્વામીને વિમુખ કરી દીધું. પથ્થર ઉપર બેઠા છે, તડકો બહુ નીકળો છે અને સચ્ચિદાનંદ સ્વામી સ્વામિનારાયણ 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 નામનું ભજન કરે છે. બપોર પછીથી ચાલુ કર્યું. બપોર પછી આખી રાત, બીજે દિવસે સવારમાં સૂર્ય દાદા ઉગ્યા, અખંડ ભજન કરે. નથી નાયું ધોયું, કાંઈ નહીં, મોઢામાં પાણી નહીં, ખાધું નથી કાંઈ, અને અખંડ પાછા બપોરના 12 વાગ્યા તડકાનું કામ કરે. અતુલભાઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામનું ભજન કરે. આ બાજુ ભગવાન સ્વામિનારાયણ બપોરની સભા લીધી અને મહારાજે કીધું બહુ તરસ લાગી છે. શું લાગી છે? મહારાજ હાટું કળશો આવ્યો. મહારાજ કળશો પી ગયા. મહારાજ કે તરસ હજી લાગી. બીજો કળશો આવ્યો. મહારાજ કે હજી તરસ લાગી છે. ત્રીજો કળશો આવ્યો. મહારાજ કે હજી તરસ લાગી છે. ચોથો કળશો આવ્યો. મહારાજ કે હાંડો લેતા આવો, હાંડો. હા કળશે હવે આજે. અરે બધાય કે પણ મહારાજ એટલું બધું પાણી? મહારાજ કે લેતા આવો. મહારાજ આખો હાંડો પી ગયા. તરસ ન છુપી. ત્યારે કોઈક સંતે કીધું મહારાજ આ તરસ કેમ છુપાય? મહારાજ કે આ પાણીથી છુપે એમ નથી. એક કામ કરો, ઘેલે કાંઠેથી સચ્ચિદાનંદ સ્વામીને લેતા આવો, એને અહીંયા બોલાવો. સચ્ચિદાનંદ સ્વામીનું હું પાણી પાઈને તો જ મારી તરસ જાહે. મેં વિમુખ કર્યા પણ સચ્ચિદાનંદ સ્વામીનો મહિમા જોવો, એને અમારો એક લગાર અભાવ ન લીધો અને અખંડ કાલ બપોરના ભજન કરે છે. એને પાણી નથી પીધું, તમે એને પાણી પીવડાવો એટલે મને પાણી પીધાનું તરસ છુપાઈ જાય. સચ્ચિદાનંદ સ્વામી પાછા લાવ્યા. મહારાજ એને ભેટા. મહારાજે એને પાણી પાયું અને સચ્ચિદાનંદ સ્વામી તૃપ્ત થયા. મહારાજ કે હું પણ તૃપ્ત થઈ ગયો. વાત હાલતી હતી વરસાદ. કેની હાલતી હતી? કે ભગવાન હતા. સચ્ચિદાનંદ સ્વામી વરસાદ ન પાડી શકે પણ એમાંય ભગવાનની કૃપા હતી. જેમ આપણે આ કાબાની વાત કરી ને, આ શિક્ષાપત્રીમાં જે કાબાની વાત આવી, ભગવાન હતા, ભગવાન એની ભેગા હતા એટલે બધું હાલતું. અને યાદ રાખજો, ભગવાન હોય તો જ હાલે, ભગવાન વિના કાંઈ હાલે? ભગવાન હોય તો જ હાલે, ભગવાન વિના કાંઈ હાલે? અવાજ એક ગોપાલ સ્વામીની વાત કરીએ તો સુરતની અંદર એક પારસી નવ દંપતી હતા. કોણ હતા? કોણ હતા? પારસી નવ દંપતી. બહુ વૃદ્ધ હતા અને મોટી ઉંમરે એને બાળકનો જન્મ થયો. શું થયો? હવે બાળક જન્મ કરી પણ બાળક થોડો બોલતો નહીં, જેને આપણે મૂંગો કહેવાય ને, મૂંગો છોકરો થયો. હવે એ પારસી હતા, બધીએ જાય, બોલતો થાય નહીં છોકરો, બધાય પાસે જાય, ખબર પડે કે આ જોવે છે ન્યા જાય, ખબર પડે કે આનો ચમત્કાર છે ન્યા જાય. દીકરા હાટું જવું પડે ને. બધ્યથી પાસે એમાં એક સત્સંગીનો જોગ થયો. એને કેને થયો? એક સત્સંગી હતા ને એનો જોગ થયો. સત્સંગીનો જોગ થયો એટલે સત્સંગી એમ કીધું મહારાજ સ્વધામ ભૈયા ગયા હતા. સત્સંગી એમ કીધું તમે બધીએ દોડો છો, એક કામ કરો તમે વડતાલ જાઓ. ત્યાં ભગવાન સ્વામિનારાયણ મંદિર બંધાયું છે, લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરજો અને ત્યાં એક ગોપાળાનંદ સ્વામી છે ને વાત કરજો. એ કે બહુ મહાપ્રતાપી છે, મહાપુરુષ છે. આને તો જ્યાં કોઈ વાત કરે એટલે જવાનું જતું. દીકરા હતા, દીકરા હતું તો જવું પડે. અને વડતાલ ગયા. પહેલી વખત વડતાલ ગયા. પારસી નવ દંપતી છે. વડતાલ જઈ લક્ષ્મીનારાયણ દેવના દર્શન કર્યા. હવારનો પહોર હતો.
ગોપાલ સ્વામી પોતાના ઓરડાની અંદર પૂજા કરતા હતા. પારસી નવ દંપતીએ કોકને પૂછ્યું કે ભાઈ અમે દર્શન તો કર્યા પણ અમે સુરત થી આવીએ છીએ, અહીંયા કોઈ ઓલા ગોપાળાનંદ સ્વામી તો હા એના ઓરડામાં હશે. પાર્ષદને કીધું સ્વામીને કહો ને સુરત થી એક નવ દંપતી આવ્યા છે. ગોપાલ સ્વામીને વાત કરી. ગોપાલ સ્વામી કે ભલે આવતા પણ બાયુને કેજો બહાર રે. ઈ પારસીનો ભાઈ હતો, એના દીકરાને લઈને 8-10 વર્ષનો દીકરો હતો, એને લઈને ઓરડામાં ગયા. ગોપાલ સ્વામી હજી પૂજા પૂરી કરી, પૂજા પેટી હંકેલી, સ્વામીને પગે લાગ્યા અને પારસી જે વ્યક્તિ હતો એ સ્વામી પાસે રડવા માંડ્યો. સ્વામી કે વાત હું છે એ તો કયો. તો કે સ્વામી અમે સુરતના છીએ, માંડ ભગવાનની કૃપાએ અમારી ઘરે દીકરાનો જન્મ થયો પણ દીકરો મોંઘો જન્મ ધારણ થયો. અમે ઘણી જગ્યાએ ફર્યા પણ તમારે તમે જ્યાં તિલક ચાંદલો કર્યો ને એવા એક સત્સંગી અમને ત્યાં મળ્યા. એમ કીધું તમે વડતાલ જાઓ, લક્ષ્મી નારાયણ દેવના દર્શન કરો અને ગોપાલ સ્વામીને વાત કરજો. સ્વામી કે તો તમે ભગવાનના દર્શન કર્યા? આ હાચા સંતની વ્યાખ્યા છે. આ હાચા સંતની એક વ્યાખ્યા છે. તમે ભગવાનના દર્શન કર્યા? કારણ કે સંતોને ખબર છે, જેનામાં જે કઈ બળ સામર્થ્ય ને એને ખબર છે કે કેને લઈને બધું હાલે છે. એ કે તમે દર્શન કર્યા લક્ષ્મી નારાયણ દેવના? કર્યા? તો કે હા કર્યા. તો કે ઓલા હરિકૃષ્ણ મહારાજના કર્યા? તો કે બધાયના કર્યા. તમને મળવાનું બાકી હતું. સ્વામી કે આ છોકરો છે? તો કે હા. સ્વામી કે સાંભળો, તમે લક્ષ્મી નારાયણ દેવને પ્રાર્થના કરો, હરિકૃષ્ણ મહારાજને. એ કે કરી સ્વામી? સ્વામી કે તો સાંભળો, અમે બીજું તો કઈ જાણતા નથી, અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે વેલો વેલો તમારો દીકરો. સ્વામીએ પોતાનો જમણો હાથ એની ઉપર મૂક્યો. સ્વામી કે અમે અરે પણ ઓલો પારસી કે કાંઈક કરો કાંઈક કરો. કે તમને જોઈને એમ લાગે કે મારો દીકરો અહીંયા હાજો થાય, બીજું કોઈ ઠેકાણું લાગતી નથી, કારણ કે તમારા જેવા મહાપુરુષ મેં અત્યાર સુધી નથી જોયા. સ્વામી કે બધી વાત સાચી પણ અમે તો બીજું શું કરી શકીએ, અમે કોઈ ડોક્ટર તો નથી. પારસી કીધું તમે ડોક્ટર નથી પણ ડોક્ટરનો ડોક્ટર તો તમારી ભેગો છે ને, એને કયો ને કઈક પ્રાર્થના કરે, એને કયો ને કઈક કરે. સ્વામી કે બધી વાત સાચી, તમે જાઓ તો હું પ્રાર્થના કરું ને, હું પ્રાર્થના કરીશ મારા કરી, પણ કઈ ઉભા ઉભા તો નહીં થાય. અમે ભગવાનને પ્રાર્થના કર્યા, દીકરાને અમે આશીર્વાદ આપીએ છીએ કે મહારાજ આનું રૂડું કરે. પણ હા બેટ દીકરા, પ્રસાદીમાં કેળું ધર્યું હતું. શું ધર્યું હતું? કેળું ધર્યું ને હવારમાં પૂજામાં. અત્યારે તમે બધા લાવ્યા એ પ્રસાદ જ છે. ગોપાલ સ્વામીએ ધર્યો હતો ને જે ભગવાન એ જ ભગવાનને તમે ધરો છો. સ્વામી કે ઉભા રહ્યો, કેળું છે. કેળું હતું સ્વામી એની એમ પ્રસાદીનું કેળું, ભગવાનને જે નિવેદ ધરેલું હોય, જે નૈવેદ્ય ધરેલું હોય ઠાકોરજીને પૂજામાં, એ પૂજાનું કેળું લે અને સ્વામીએ દીકરાને કીધું દીકરા ખાઈ જા. ઓલો તો કર કરે હોય ને બાબા. એ કે સ્વામી આ કેળે ખાધે હું થાય, કાંઈક કરો કાંઈક. સ્વામી કે પણ કેળું તો ખાવા દો, કેળું તો ખાવા દો. અરે પણ સ્વામી કેળે ખાધા, હવે કેળા તો અહીંયા કેટલા. સ્વામી કે પણ ખાધા એમાં ફેર ને આમાંય ફેર, તેને ખાવા તો દો. અને છોકરાએ કીધું આમ કે સ્વામી કે કેળું ખાઈ ગયો તો કે હા હા. અને સ્વામીએ પાછો જમણો હાથ મૂક્યો કીધું દીકરા એક કામ તો કર, કોઈ દી બોલ્યો નથી. અહીંયા વડતાલ જેવું ધામ છે, લક્ષ્મી નારાયણ દેવ સાક્ષાત બિરાજમાન છે, અહીંયા ભગવાન સ્વામિનારાયણનો બહુ રાજીપો છે. દીકરા એક વખત સ્વામિનારાયણ તો બોલ. અને દીકરાના માથેમાંથી હાથ લીધો અને સ્વામી આજ્ઞા કરી બોલ તો કરીને છોકરો બોલ્યો સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. દીકરો બોલ્યો. આ સંપ્રદાયનો બહુ મોટો પરચો છે હો. મોટા સંતો આ પરચાની બહુ વાત કરતા. સ્વામીએ કેળું પ્રસાદીનું આપ્યું પણ મગજમાં ઈ રાખવાનું કેળું ધરેલું કેના હતું? મહારાજને. સ્વામીએ કેના ભરોસા ઉપર કેળું આપ્યું હતું? સ્વામી ભજન કેનું કરતા હતા? સ્વામી પ્રાર્થના કોને કરવાનું કહેતા હતા? છતાં સ્વામીને નિમિત્ત બનાવીને ભગવાને આ પરચો આપ્યો. જેમ નર અર્જુનમાં પ્રવેશ કરી હસ્તિનાપુરનું આખું યુદ્ધ જીતાડી દીધું, ઈનો ઈ અર્જુન પાછો કાબે લૂંટી લીધો. એમ આ શ્લોકની અંદર સતાનંદ સ્વામી મહારાજ જે આજ્ઞા કરે એમાં સતાનંદ સ્વામી એમ કહે છે કે અર્જુન ત્યાં સુધી જતો જ્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની લીલા ન હંકેલી. જેવી શ્રી કૃષ્ણ ભગવાને પોતાની લીલા હંકેલી, અર્જુન મટી માત્ર માણસ બની ગયો. હું બની ગયો? અને એક છેલ્લી વાત કે ભગવાનની કૃપા હોય અને ભગવાન જેની ભેગા હોય તો ભગવાનના સાધુ હું ન કરી શકે. ગોપાલ સ્વામીની જ વાતો કરી તો એક વાત હજી કરી નાખીએ. ગઢપુરમાં એક વાણિયો હતો. કેવો હતો? એક વાણિયો હતો, સત્સંગી નહોતો, એને ભૂત વેડ્યું. હું વેડ્યું?
ગઢપુરનો વાણિયો. અને તેથી એ સમયમાં ગઢપુરમાં વાણિયા લોકો બહુ રહેતા, અતિ રહેતા. આ બોટાદના શિવલાલ શેઠ, ભગા દોશી, આ બધા વાણિયા જ. અને ગઢડામાં તેથી વાણિયાની જ પેઢી હતી. એ વાણિયા રે એને ભૂત વેડ્યું. શું વેડ્યું? હવે નથી કેતા જ્યાં ખોવાનું હોય ત્યાં ગોતવાનું હોય, પણ આવી વસ્તુઓ. અને પછી બીજી અન્યતા ન લેવી. ઘણા જુગારી હોય ને એમ કે ખોવાનું ત્યાં જ કમાવાનું છે. શું કરવાનું છે? જુગારી હોય ઈ આ કહેવતનો ઉપયોગ કરે કે ખોવાનું ત્યાં, પણ ખોવાનું ઈ જુગાર નહીં, ધંધાની વાત છે. એ ધંધાની વાત છે કે ભાઈ જે ધંધામાં તમારું ખોવાનું હોય તો એમાં તમે એ ધંધો કરો તો કમાવ. ઓલા જુગારી 25-50 લાખ રૂપિયા હારી ગયો તો કે ભાઈ હું તો હારી ગયો છું, અને ગેલધાવ કેતા ખોવાનું ત્યાંથી ગુમાવ તો બીજા 50 લાખ નાખી આવે. શું કરે? એના માટે આ કહેવત નથી. હે હે એટલે વાણિયાને ભૂત વેડ્યું. ભોલા ભૂત વેડ્યું, બધીએ દોડે, આમ તેમ જાય, પણ ભૂત એમ નીકળે અને ભૂત વેડ્યું એમ જાય. પછી ગામના લોકો હતા ને ત્યારે એને એમ કીધું જ્યાં ખોવાનું હોય ત્યાં ગોતાય. તો કે ભાઈ બધીએ ગોત્યું પણ મારા દીકરાને સારું જ નથી થતું. એ કે અવડું મોટું ગઢપુર ધામ, અહીંયા ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન હતા, અત્યારે છે, અને આવું 2 માળનું મંદિર, આવા ગોપીનાથ દાદા, અને સાંભળો જેને સાળંગપુરમાં હનુમાન દાદાની પ્રતિષ્ઠા કરી એવા સમર્થ સદગુરુ વર્ય યોગીરાજ ગોપાળાનંદ સ્વામી છે. અને ભૂત કાઢવા બીજે ત્રીજે હું દોડો? તો કે આપણે ક્યાં સત્સંગી છીએ, આપણું ભૂત થોડાક કાઢે. અરે સંતોનું હૃદય તો માં જેવું હોય, અને ભગવાન કોઈ દી ક્યાંય મન ભેદ ન રાખે. ગોપીનાથ દાદાના દર્શન કરીને સ્વામીને વાત કરીએ, હાલો હું તમારી ભેગો આવું. અને ગયા, ગોપીનાથ દાદાના દર્શન કર્યા. સ્વામી બેઠા હતા પોતાના ઉતારે, ત્યાં જઈને કીધું અમે આ ગામના છીએ, અમે વાણિયા છીએ, અને અમારે આને ભાઈને ભૂત વળગ્યું છે ઘણી જગ્યાએ. કે સ્વામી કે ક્યાં ક્યાં ગયા તા? તો કે ક્યાંય બાકી નથી, બધીએ જઈ આવ્યા. સ્વામી કે ગામમાં આવડા મોટા ગોપીનાથ દાદા છે ને બીજે જવાય? સમજા તમે વાત? અવડા મોટા છે, અવડા મોટા ગોપીનાથ દાદા છે ને બીજે જવાય? વાણિયાનો પરિવાર હતો. કે પણ અમે સત્સંગી નહીં, અમે કોઈ દી કંઠી બાંધી નહીં, ને અમને એમ થાય કે કેમ આવું. ઈ કે પણ ભગવાનને મન ભેદ થોડોક હોય, એ તો આપણે બધાને હોય, આ બોલાવો ન બોલાવો, કરવું ન કરવું. ભગવાનને હોય, ભગવાનના શરણે આવ્યો, એ ભગવાનનો છે. કોને વળગ્યું છે? સ્વામી કે હાલો કયો. હા, જાણે કેમ રોટલી બનાવવાની હોય કે બેહો બેહો હમણાં રોટલી બની જાય. કેને વળગ્યું? હાલો બતાવો. તો કે હા ભૂત વળગ્યું. એ કે મને કઈ ખબર નથી રહેતી, પણ કઈક પૈણમાં આવે ને ત્યારે બધું નથી કેતા ભૂત જેવો છે. આમ પૈણમાં આવે ત્યારે કઈ ખબર પડતી. સ્વામી કે બે ગોપીનાથ દાદાનું પ્રસાદીનું જલ હતું, સ્વામીએ છાંટ્યું. સ્વામી કે ક્યાં આવે છે? એ કે એનું નક્કી ન હોય, ગમે ત્યારે આવે. સ્વામી કે તો ભલે ન આવે ત્યાં સુધી બે, હું નવરો છું તું નવરો છો, બેહીની આ ભૂતનો નિકાલ કરીએ. ઈ કે થઈ જાય તો શું થાય? અને થોડીક વાર થઈને ભૂતનો પ્રવેશ થયો, અને જે કાંઈ એનું ધૂણવાનું હતું એ ધૂણ્યા. તા તો આખો પરિવાર ડરી ગયો. એ કે જો સ્વામી, સ્વામી કે ચિંતા કરો માં, આવું ભૂત અમે કોઈ દી જોયું નથી, પણ આ ગોપીનાથ દાદાને અમે પ્રાર્થના કરીએ. એ મંદિર સામું જોઈ ગોપાલ સ્વામી કીધું, હે ગોપીનાથ દાદા, આ તમારા શરણે આવ્યો છે. કોના શરણે આવ્યો છે? હે ગોપીનાથ દાદા, આ તમારા શરણે આવ્યો છે. આ આવ્યો તો બીમાર થઈને આને હાજો કરીને જવા દો, બાકી આમાં તમારી ઘટશે, અમારી નહીં ઘટે. કોને કીધું? સ્વામીએ કોને કીધું? ગોપીનાથ દાદાને કે જો આનું ભૂત નહીં નીકળે, તમારા ભરોસે આવ્યા છે. કેના ભરોસે આવ્યા છે? અમારે તો હું સાધુ માણાને હું હોય મહારાજ, એ કાંઈક કરો કાંઈક કરો. હજી તો સ્વામી બોલે ને ત્યાં ઓલો વાણિયો બોલ્યો જાવશું જાવશું, ત્યાં તો આખો પરિવાર રાજી થયો કે આ કેમ થયું? અને ત્યારે ગોપાલ સ્વામી બોલ્યા, નથી મારાથી થયું, નથી તારાથી થયું, જે કાંઈ થયું છે ને એ તો આ ગઢપુર વાળા ગોપીનાથજી મહારાજના પ્રતાપે થયું છે. કહેવાનું ઈ છે કે જ્યાં સુધી ભગવાન અર્જુન ભેગા હતા ત્યાં સુધી અર્જુન અર્જુન હતો. સતાનંદ સ્વામી આમાં વાત કરે છે કે અર્જુનમાં નરનો પ્રવેશ હતો. અમદાવાદ, ભુજ વગેરે સ્થાનોમાં સ્વામિનારાયણ ભગવાને નરનારાયણ દેવ પધરાવ્યા. આપણે એમ ન સમજવું કે અર્જુન છે, બિલકુલ નહીં. અર્જુન કોઈ દિવસે ચતુર્ભુજ હોય ખરો? અહીં નર ભગવાન તો ચતુર્ભુજ છે, તો નર અને નારાયણ એ બંને પરમાત્માના જ સ્વરૂપો છે, પણ ભગવાન એક સ્વરૂપે ભક્ત તરીકે રહ્યા છે જગતના ઉપદેશ માટે. એટલે તો સત્સંગી જીવન અને ભક્ત ચિંતામણીમાં લખ્યું છે, છો તો એક ન દિશો છો દો, એનો ભેદ જાણે જન કોઈ, એક જ છો બે સ્વરૂપે દેખાવો છો. એટલું જ સ્વામિનારાયણ ભગવાન કહે છે.
આજે રાધાજી આદિ ભક્તો ક્યારેક તો ભગવાનની પાસે પડખે ઉભા હોય છે અને ક્યારેક અત્યંત પ્રેમથી ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય છે. કોઈ મંદિરોમાં જાવું અને એકલા કૃષ્ણ ઉભા હોય તો એમ ન સમજતા કે રાધાજી કેમ નથી. રાધાજી કૃષ્ણ સ્વરૂપમાં સમાઈ જાય છે. રાધાજી ક્યારે બાજુમાં દર્શન દે છે, ક્યારે કૃષ્ણ સ્વરૂપમાં લીન થઈ જાય છે. એકલા કૃષ્ણ દેખાય તો સમજવું કે રાધાજી સાથે જ છે. ભગવાનના સ્વરૂપમાં કોઈ દિવસ ભેદ સમજતા નહીં. રાધા કૃષ્ણ જુદા, નરનારાયણ જુદા, લક્ષ્મી નારાયણ દેવ જુદા, ગોપીનાથજી જુદા, એમ નહીં. આ બધા જે ભેદો છે ભગવાનની ઈચ્છાથી છે. અલગ અલગ રૂપ છે, સ્વરૂપધારી છે, એક જ પરમાત્મા છે. ક્યાંક ચતુર્ભુજ સ્વરૂપ, ક્યાંક દ્વિભુજ, ક્યાંક સહસ્ત્રભુજ. આ બધા જ ભેદ દેખાય છે તો ભગવાનની ઈચ્છામાં આવે એવા સ્વરૂપના દર્શન દીધા છે એમ સમજવું. કાલે વાત થઈ હતી ને આજે 40 શ્લોકની અંદર ભગવાન એમ કહે છે કે જ્યારે રાધાની ભેગા હોય ત્યારે રાધા કૃષ્ણ દેવ સમજવા, જ્યારે લક્ષ્મીજી ભેગા હોય ત્યારે લક્ષ્મી નારાયણ દેવ સ્વરૂપે સમજવા, જ્યારે નર ભેગા હોય ત્યારે નર નારાયણ દેવ સ્વરૂપે સમજવા. પણ મહારાજ કે અમારામાં એનામાં ભેદ સમજવો નહીં. કદાચ ચતુર્ભુજ સ્વરૂપ હોય, સહસ્ત્રભુજ પણ હોય, કદાચ દ્વિભુજ સ્વરૂપે હોય, પણ મહારાજ કે અમે છીએ અમારી સામર્થ્યને અમારી ઈચ્છાએ કરી અને એ દેવ એ સ્વરૂપને ધારણ કરે છે. કારણ કે ભગવાન કરતું અકર્તું અન્યથા કરતું છે. તો વાલા ભગવાનના ભક્તો, આજની કથાની અંદર આ 4 શ્લોકની અંદર ભગવાન આપને એવી આજ્ઞા કરે છે, આપને એવું સમજાવે છે કે ભગવાન એક છે, ભગવાનમાં કોઈ દી ભેદ પાડવો નહીં. અને મોટા સંતો કહેતા, ગોપાલ સ્વામી આદિ સંતો એમ કહેતા, જે ભગવાન અને ભગવાનના અવતારોમાં ભેદ પાડે છે, જે ભગવાન અને દેવોમાં ભેદ પાડે છે, એનાથી મોટો અસુર બીજો કોઈ છે નહીં. એટલે કોઈ દિવસ ભગવાન અને ભગવાનના સ્વરૂપમાં ભેદ પાડવો નહીં, એમાં કોઈ દી બુદ્ધિ મારવી નહીં. એવી ભગવાન સ્વામિનારાયણ આજ 9મો 109, 110, 111 ને 112 ના શ્લોકમાં આપને આજ્ઞા કરે છે. તો આપણે આવતીકાલે કાલ ભગવાનની કૃપાએ 113મો શ્લોક નું વિવેચન કરશું. આજ એકાદશીની સભા આપણે વિરામ કરીએ છીએ. અમારા રતિ બાપાનો આજે જન્મદિવસ છે, 70 વર્ષ વયા ગયા છે અને ખૂબ ભગવાન સ્વામિનારાયણની શાસન મંદિરમાં ઘણા વર્ષોથી હારની સેવા કરીએ છીએ. આપણે બધા આજ એકાદશી નિમિત્તે એટલી પ્રાર્થના કરીએ કે રતિ બાપાનું આયુષ્ય જ્યાં સુધી રહે ત્યાં સુધી ભગવાનના થઈને રહે અને એની સુકૃત લક્ષ્મી, એના પરિવારની સુકૃત લક્ષ્મી ભગવાન સ્વામિનારાયણ અર્થે વર્તાય. આજે એકાદશી દિવસે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. રાધા રમણ દેવ ગોપીનાથજી મહારાજ ધર્મકુળને પ્રાર્થના કરી, 6 ધામ ધૂન કરી અને આજે એકાદશીનો દિવસ ભગવાનને જગાડ્યા છે. એકાદશીની આરતી કરી આપણે બધા છૂટા પડશું. અહીંયા બેઠા ઓનલાઈન સભા સાંભળે બધા હરિભક્તોને વિનંતી કે આરતીનો લાભ 5 જ મિનિટમાં અનંત કરોડો બ્રહ્માંડના માલિક ગુલાબનો હાર પહેરી 16 શણગાર સિંહાસનમાં બેઠા છે. તો આરતી નો દર્શન કરી અને પછી આપણે લાઈવ સભા વિરામ કરશું. તો 5 મિનિટ રાધા રમણ દેવ ગોપીનાથજી મહારાજ અને ધર્મકુળને યાદ કરી 6 ધામની ધૂન કરી સભાના વિરામ. તો કરોડો જન્મોની કસરત છાડે રે વા દેવ બિરાજે જુનાગઢ રે. હારે કરોડો જન્મોની કસર ટાળે સાવ 2 મિનિટ તાલી કે સાહેબ દેવ બિરાજે જુનાગઢ રે. આરે ઈ તો દીખને में લાગે ઘણો છોટો રે. હારે તો દિખને में લાગે ઘણો છોટો રે. હારે પણ ઘાવ કરે છે ઘણો મોટો રે. હારે પણ ઘાવ કરે છે ઘણો મોટો રે. હારે એવા દેવ બિરાજે જુનાગઢ રે. એનું નામ છે રાધા રમણ રે. હરે વા દેવ બિરાજે જુનાગઢ રે. એનું નામ છે રાધા રમણ રે. આરે મારે વાલે પધરાવ્યા એવા દેવ રે. હારે મારે વાલે પધરાવ્યા એવા દેવ રે. હારે નો નામ છે રાધા રમણ રે. હારે નો નામ છે રાધા રમણ રે. હારે છે ગઢપુર ધામ ના રે વાસી રે.
નામ છે શ્રી ગોપીનાથ રે. હારે છે ગઢપુર ધામ નારે વાસી રે. હરે હરે. નો નામ છે શ્રી ગોપીનાથ રે. આરે તો અવતારો ના છે અવતારી રે. હારે તો અવતારો ના છે અવતારી રે. હારે થી મોટો નથી રે બીજો કોઈ રે. હારે થી મોટો નથી બીજો કોઈ રે. હારે ધર્મ કુળ છે મારું ઘરેણો રે. એના તુલે બીજું નામ આવે રે. હારે ધર્મ કુળ છે મારું ઘરેણો રે. એના તોલે બીજું નામ આવે. આરે માટે રાજી કરી લેજો એને રે. હારે માટે રાજે કરે લેજો એને રે. હારે માં સાક્ષાત ગોપીનાથ વિરાજે છે. હારે માં સાક્ષાત ગોપીનાથ બિરાજે છે. હારે વા સુરવીરાચાર્ય મૈડા રે. નો નામ છે અજેન્દ્ર પ્રસાદ રે. હારે વાસુરેયાચાર્ય મૈડા રે. એનો નામ છે રાજેન્દ્ર પ્રસાદ રે. હારે ના થયા છે બે સુરવીરા રે. હારે ના થયા છે બે સુરવીરા રે. હારે નું કેન્દ્ર બીજા પુષ્પેન્દ્ર રે. હારે નો કેન્દ્ર બીજા પુષ્પેન્દ્ર રે. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી ગાઓ તો મેરે તાલી કે સાથ. નારાયણ નારાયણ. એ અમદાવાદમાં બિરાજે નારાયણ દેવ. અમદાવાદમાં બિરાજે નારાયણ દેવ. એ પથ્થર ભુજમાં બિરાજે નર નારાયણ દેવ. કચ્છ ભુજમાં બિરાજે નારાયણ દેવ. એ વડતાલમાં બિરાજે લક્ષ્મી નારાયણ દેવ. વડતાલમાં બિરાજે લક્ષ્મી નારાયણ દેવ. એ સાસણ ધામમાં બિરાજે સ્વામી નારાયણ ભગવાન. સાસણ ધામમાં બિરાજે સ્વામી નારાયણ ભગવાન. એ ભોલે રામમાં બિરાજે મદન મોહનજી મહારાજ. ધોલે રામ બિરાજે મદન મોહનજી મહારાજ. એ જૂનાગઢમાં બિરાજે રાધા રમણ દેવ. જૂનાગઢ ગાઓ એક મિનિટ પછી આરતી તરત. રાધા રમણ દેવ. એ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ. ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ. એ મારા વાલા ગોપીનાથ મારા વાલા ગોપીનાથ. મારા વાલા ગોપીનાથ મારા વાલા ગોપીનાથ. એ મારા પ્રાણના આધાર ગોપીનાથજી મહારાજ. મારા પ્રાણ આધાર ગોપીનાથજી મહારાજ. એ મારા હીરા કેરાર ગોપીનાથજી મહારાજ. મારા હૈરા કેરાર ગોપીનાથજી મહારાજ. એ ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી મહારાજ. ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી મહારાજ. એ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ. ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ. એ સ્વામી નારાયણ નારાયણ નારાયણ.
નારાયણ હે સ્વામી નારાયણ નારાયણ નારાયણ. બધા રાજી રહેજો અને હવે આરતીના દર્શન ખૂબ રાજી રહેજો. બધાને ભાવથી ગણાયતી જય સ્વામિનારાયણ. ચરણે સે સદરાતી ચરણે સે સદરાતી દુઃખ નાયકા તોડે નારાયણ નર બ્રાતા દ્વિજ કુળ તનો ધારે પ્રભુ દ્વિજ કુળ તનો ધારે પામર પતિત ઉદારા પામર પતિત ઉદારા અગણિત નર નારી નિત્ય નિત્ય ગૌતમ લીલા કરતા અવિનાશી પ્રભુ કરતા અવિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રકટનો જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કરમથી છોટી કાળ કરમથી છોટી કુટુંબ સહિત દર્શે આયવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય.